એવું એનો શંકરાચાર્ય વાંધો નથી. એનો અર્થ એ થયો કે મોક્ષ વસ્તુ છે એ ઉત્પાદિત થઈ. એનો અર્થ એ થયો કે એ પ્રાપ્ત વસ્તુ નથી, અપ્રાપ્ત વસ્તુ છે. તો એનો અર્થ એ થયો કે આ મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, પૂર્ણતા પ્રાપ્ત કરવાની વસ્તુ છે. એનો અર્થ એ થયો કે અપૂર્ણતા છે એ સત્ય છે, આનો વિરોધ છે. આત્મા અપૂર્ણ છે એવું એમાંથી સિદ્ધ થાય, એનો વિરોધ છે. કર્મનો વિરોધ નથી, સમુદ્ર કોઈનો વિરોધ નથી. આપણે શું કામ વિરોધ કરીએ? પરંતુ મોક્ષ એ પ્રાપ્ત કરવાની વસ્તુ બની જાય, આત્માની અપૂર્ણતા સત્ય ઠરી જાય. અને પછી બહુ બધું એકદમ પછી વિરોધ થઈ ગયો. અપૂર્ણ ક્યારે કોઈ કર્મથી પૂર્ણ બની ના શકે, કારણ કે એ તર્ક સંગત જ નથી. અપૂર્ણમાં ખાવું તેમાં તો કેટલું પાણી ઉમેરો હતો એ સમુદ્ર પાણી કોઈ જ ના બને. જો આત્મા અપૂર્ણ હોત તો કોઈ રીતે પૂર્ણ બની ના શકે, તો ક્યારે પણ મોક્ષ શક્ય જ નથી. આત્મા કર્તાદિ રૂપ છે મહાકાંક્ષી તથી મુક્તતા. આત્મા વાસ્તવમાં કરતા હોય, ભોગતા હોય, અપૂર્ણ હોય, દુઃખી હોય તો કોઈ દિવસ મોક્ષની છે એવા પૂર્ણતાની અપેક્ષા રાખી જ ન શકાય. ત્યાંથી વિરોધ છે. નહીં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તે. વસ્તુનો સ્વભાવમાં ક્યારેય પરિવર્તન ન થાય. જો પરિવર્તન થાય તો સમજો એનો સ્વભાવ નથી. આપણે બદલી શકતા હોઈએ તો સમજો કે આપણો સ્વભાવ નથી. તો જે સ્વભાવ છે એ ક્યારેય ન બદલાય. હું છું એમાં ક્યારેય બદલાય નહીં. હું નથી એવું બની જ ના શકે. કોઈ એવો અનુભવ ના કરી શકે હું નથી. મને સ્વપ્ન સામે કે હું નતો, એવું બધું સ્વપ્ન આવે જ નહીં. એવું કહેવા માટે પણ હું તો હોવો જ જોઈએ. અંતેથી ના ના હું તો ચેતન નથી, જળ છું, એવું પણ કોઈને અનુભવ ના થઈ શકે. એટલે જે સ્વભાવ છે એમાં ક્યારેય પરિવર્તન ન થાય. એટલે મૂળ વસ્તુ શંકરાચાર્ય કહે કે સ્વભાવમાં પરિવર્તન થાય નહીં. અને તો મોક્ષ ત્યારે શક્ય હોય જ્યારે મોક્ષ એ સિદ્ધ હકીકત હોય, સત્ય હોય. એટલે કે મોક્ષ તો આત્માનો સ્વભાવ હોય તો જ મોક્ષ શક્ય બને, નહીં શક્ય ના બને. અને સ્વભાવ જ હોય અને છતાં આપણે આપણી જાતને બદ્ધ માનતા હોઈએ, એનો અર્થ એ તો કે જ્ઞાન એના માટેનો પ્રશ્ન છે અને બીજું કઈ નહીં. બીજો કોઈ અભાવ નથી આત્મામાં, કોઈ અભાવ નથી, પણ જ્ઞાનને કારણે જે અભાવ વર્તાઈ રહ્યો છે. અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે અભાવ છે, કારણ કે અભાવ એ ભ્રમ છે, એ હકીકત નથી. અને તો જ જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, તો જ જ્ઞાનથી કૈવલ્યની સિદ્ધિ થાય. એટલે તમે વિચાર કરો શા માટે આ બધી ચર્ચા થાય છે. આ ચર્ચામાં કોઈનું ખંડન કરવું કે કશાવ એવો હેતુ જ નથી. પણ આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે એ તો કહે છે શ્રુતિ. બધા આચાર્યો કહે કે આત્મા સાંખ્ય લોકો પણ કહે કે ચિત્ત વપુ છે, અવૃત્તિય છે. અરે દ્વૈતવાદી લોકો પણ કહે કે આત્માનો મૂળ સ્વભાવ તો ચૈતન્ય છે, છતાં પણ આવું છે કે. એટલે આત્મા જે વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ હોય, શુદ્ધ હોય, બુદ્ધ હોય, નિત્ય હોય, એનો જન્મ ના હોય, મૃત્યુનો, આ તો બધા સ્વીકારે. ન જાય તો એમ એ તો બધા સ્વીકારે. એવું હોય તો પછી તમારે સ્વીકારવું પડશે કે આત્મા વિચલિત. એવું હોય તો ભાઈ આત્મામાં કોઈ મર્યાદા નથી. એવું હોય તો આત્મા મુક્ત છે. એવું હોય તો બંધન એ ખોટું છે. આ બ્રહ્મ સત્યમ જગન મિથ્યાનો અર્થ એ કે આ મોક્ષ સત્ય છે, બંધન મિથ્યા છે. અને મિથ્યા વસ્તુ હંમેશા જ્ઞાન થી જાય. મિથ્યા ભ્રમમાં જ ઉત્પન્ન થયેલી વસ્તુ એ ભ્રમનું નિવારણ જ્ઞાન થી થાય, બીજા કશા ન થાય. મળે જ્ઞાન મળે પ્રયત્ન કરો એમ આપણને કહે. કર્મનો વિરોધ, કર્મનું પણ સ્થાન છે એ તો સમજાવશે. કર્મનું જરૂર જીવનમાં સ્થાન છે. આપણી વ્યક્તિત્વની પરિપક્વતા માટે, અંતઃકરણ શુદ્ધિ માટે આવશ્યક છે, અનિવાર્ય છે. પરંતુ એ જીવનનું અંતિમ સાધન કે ધ્યેય નથી. જ્ઞાન એ જીવન એ વસ્તુ એને કહેવી છે. એમ કહેવા માટે આ બધાનો વિરોધ કરવો એટલા માટે પડતો હોય કે સૈદ્ધાંતિક ભેદ છે. પેલા લોકો એમ માને છે કે આત્મા ખરેખર દુઃખી છે, એવું માનનાર લોકો છે. સુખી થવા માટે કર્મ કરવું પડે, સ્વર્ગમાં જવું પડે તો સુખી થાય, ન થાય એવું માનનાર લોકો છે. એની સામે વિરોધ કે નહીં, સુખ દુઃખ છે આત્માનો ક્યારે પણ સ્વભાવ ન હોઈ શકે. એ આગંતુક વસ્તુ છે. એ ક્યાંક બીજે છે માનતું કે મને દુઃખ નો અનુભવ કેમ થાય, તો થાય. દુઃખનો અનુભવ દુઃખી ના હોય તો પણ દુઃખનો અનુભવ. કોઈ દુઃખ જોઈને આપણે એટલા સદાકાર થઈ જઈએ કે આપણે દુઃખી થઈ જઈએ તો આપણે દુઃખનો અનુભવ થયો. મારે દુઃખ આપણું જ છે કે વાસ્તવિક છે એવું કઈ નથી. પેલા કે દુઃખનો અનુભવ થાય માટે હું દુઃખી છું કે ના, દુઃખી ન હો તો એ દુઃખનો અનુભવ થઈ શકે. જેમ પેટ જોડીને શું ઊભું કરી શકીએ આપણે તે રીતે આપણે ન હોય ત્યાં દુઃખ ઊભું કરી શકીએ. દુઃખ હોય બીજે અને આપણે ઉડી લઈએ એવું બની શકે. એને કહેવા છે અવિવેક. બસ અવિવેક અધ્યાસ જીવનનો પ્રશ્ન છે અને બીજો કઈ નહીં. એ જ એમનો હેતુ છે આ બધી ચર્ચાની પાસે. એટલે કે વિદુષ કર્મ અસંભવ વચનાદ
પણ આ અભિપ્રાય ન જાણનારા લોકો માત્ર આ જાતની ચર્ચાઓ જોઈને એવી જાતનું તારવણી કાઢે છે કે શંકરાચાર્ય કર્મનું ખંડન કરે છે. કશાનું ખંડન, જે હકીકતનું ખંડન કોઈ ઈશ્વરે ના કરે. શંકરાચાર્ય ક્યાંથી કરે? જે વસ્તુ હોય એનું ખંડન કેવું થાય? અને જે ભ્રમ હોય એનું જ ખંડન થાય. કોઈ દિવસ સત્યનું ખંડન થઈ જ ના શકે. અને તે શાસ્ત્રનું આખું તાત્પર્ય, એનું જે દર્શન રહસ્ય છે આપણે જાણવું જોઈએ. શાસ્ત્રમાં આપણે એક દ્રષ્ટિ પ્રદાન કરે છે, ઇન્સાઇટ. તો જ આપણે શાસ્ત્ર સાથે શાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરી શકીએ. વિદુષ કર્મ અસંભવચનાદ યાની કર્માણી શાસ્ત્રેણ વિધીયન્તે તાની અવિદુષ વિહિતાનીતિ ભગવત નિશ્ચય અવગમ્યતે. અંતે પરથી ભગવાનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે ભગવાન એવું કહેવા માંગે છે કે જે કર્મનું શાસ્ત્રના વિધાન છે એ માત્ર અજ્ઞાની માટે છે, જ્ઞાની માટે નથી. એવું ભગવાનના મનમાં છે એવું એમના આ વચન પરથી આપણે નિર્ણય કરી શકીએ. કદાચ ભગવાન આપણી ભાષામાં ખુલ્લે ખુલ્લું ન પણ કહેતા હોય તો ભગવાન પોતાની ભાષામાં જે કહે છે એ પરથી આપણે આ નિર્ણય કરી શકીએ એમ છે કે ભગવાન આટલા માટે કહે છે કે કર્મ વિદ્વાન માટે નથી, અવિદ્વાન માટે છે. એટલે વિદ્વાનમાં સર્વ કર્મનો નિષેધ કરે છે. કેવી રીતે વિદ્વાન કથમ સપુરુષ પાર્થ કમ ખાત એથી હંતિકમ. આમ કર્મનો નિષેધ કરે ભગવાન એવું કહેવા માંગે છે કે કર્મ જ્ઞાની માટે નથી. સાત જ્ઞાનીને કર્મની કોઈ આવશ્યકતા નથી, એનું કોઈ કર્તવ્ય નથી, એમ ભગવાન કહેવા માંગે છે. આ જયારે આપણે અભિજાતનું જે રહસ્ય ન સમજતા હોઈએ અને શબ્દ પર ઘણી વાર તો ચર્ચા થતી હોય, શબ્દને લઈને ચર્ચા થાય, તર્કને આપણે જીવનમાં બનતું હોય ને, પણ શબ્દને પકડીને પછી આપણે ચર્ચા કરતા હોય કે આમ આનો અર્થ આવો જ કેમ નહીં, કે આમ કેમ નહીં. ઘણી માત્ર તર્કને લઈને જ ચર્ચા થતી હોય. ઘણી વાર વસ્તુનું રહસ્ય ન સમજતા હોઈએ અને ઉપર છેલ્લી આપણે સમજ હોય તો ખૂબ ચર્ચા આપણે કરતા હોઈએ. અને એવી રીતે જે મીમાંસક લોકો જે કહેવાનું છે હાર્દ ન સમજવાને કારણે તરત પ્રશ્ન કરે છે કે શાસ્ત્ર કહે છે કે બધાએ કર્મ કરવું જોઈએ અને તો તમે આમ કેમ તરત એટલે પ્રશ્ન ઉત્પન્ન કરે છે. આગળ કહે છે નનુ વિદ્યાપી અવિદુષઃ એવ વિધીયતે વિદિત વિદ્યસ્ય વિષ્ટપેષણવત વિદ્યા વિધાન અનર્થક્યાત તત્ર અવિદુષઃ કર્માણि વિધીયન્તે ન વિદુષઃ ઇતિ વિશેષઃ ન ઉપપદ્યતે. તરત આ જયારે કહ્યું કે કર્મ તો માત્ર વિદ્વાન માટે હોય છે, વિદ્વાન માટે નહીં, એટલે તરત જે મીમાંસક છે એ તરત પોતાનું એક પ્રશ્ન રજૂ કરે છે, શંકા રજૂ કરે છે. નનુ વિદ્યાપી અવિદુષઃ એવ વિધીયતે. આપ એમ કહો છો કે કર્મ માત્ર અવિદ્વાન માટે છે અને વિદ્વાન માટે નથી, તો વિદ્યા કોને માટે છે? વિદ્યા પણ અવિદ્વાન માટે જ છે. જે અજ્ઞાની હોય એના માટે જ્ઞાનનું પણ વિધાન છે. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય એમ જયારે કહે કે આત્માનું દર્શન કરવું જોઈએ ત્યારે કોને કહે છે? જેને આત્માનું દર્શન નથી કર્યું એને માટે. તો એટલે એવું શા પરથી કહું છું વિદ્વાન ને અવિદ્વાનનો ભેદ કેમ પાડી રહ્યા? અમે શું કરું? અધિકારી ભેદ કરી દીધો. એક વિદ્વાન અધિકારી છે, બે અવિદ્વાન અધિકારી છે. એટલે કથમ સ પુરુષ પાર્થ ત્યાં લખ્યું શાસ્ત્ર શંકરાચાર્ય અધિકારી. પુરુષ એટલે કે અધિકારી. કે વિદ્વાન એક અધિકારી થયો, અવિદ્વાન બીજો અધિકારી થયો. એમ કે અધિકારી ભેદ પાડી દેવા માટે કે શાસ્ત્રની અંદર પણ અધિકારી ભેદ હોય છે. શાસ્ત્રના બધા વચનો બધાને લાગુ ના પડે. બધા અમુક વચનો અમુકને લાગુ પડે અને અમુક વચનો બીજાને લાગુ પડે. આવો વિવેક હોવો જોઈએ. જેટલું ઘરમાં બધા કહે આપણે બધાને બધું નથી કહેવામાં આવતું, અથવા જે કહેવામાં આવે બધાને ના લાગુ પડે. થોડુંક આને લાગુ પડે, થોડું પેલાને લાગુ પડે, થોડું બીજી બાજુ લાગુ પડે. આમ જેને બોલતો હોય આમ જેને બોલે એટલે તરત ખબર પડે કે કોને માટે બોલાય છે. સ્વામીજી પણ ઘણા લોકો બહુ અપસેટ થઈ ગયો ક્લાસ પછી આમ કેમ કહ્યું, કોને કહ્યું, ક્યાં કહ્યું? ના પણ બધું જ સ્વામીજી મને એમ ગણ્યો થતું હોય. કારણ કે આપણે પોતાની જાતને કયા અધિકારી માં રાખતું હોય અને તેથી પોતાની જાત વિશે આપણે શું માનીએ છીએ એ પરથી કયું વચન કઈ ટોપી આપણે પહેરેલી છે આધાર આપણે પણ ઘણી વાર થતો હોય. આ તો ઘણી વાર ટોપી ઉછાળે કઈ જગ્યાએ પડે એ તો પછી અંતેથી ઘણી વાર આવું થતું હોય મનમાં કે બધું મને જાત જાતનું થતું હોય. પણ એમાં સમજે કે અધિકારી ભેદ હોય છે. અંતેથી બધા અનેક પ્રકારના અધિકારી હોય
અંતેથી અનેક વસ્તુ કહેવામાં આવે. એમાંથી કઈ વસ્તુ આપણને લાગુ પડે તો ઘણા લોકો તો પોતાના એવા અધિકારી માને કે એમને કશું લાગુ જ ના પડે. બીજો પ્રશ્ન થતો હોય ઘણા લોકો એવા હોય છે કે એમને કશું લાગુ જ ના પડે કે આ બધું બીજા માટે જમાના માટે હું તો રમણ મહર્ષિ લોકો માનતા હોય એ પછી બીજા પ્રકારનો વહેમ છે. એટલે આપણા માટે હંમેશા વિવેકની ખૂબ આવશ્યકતા હોય છે. પણ તે રીતે શાસ્ત્ર જે શાસ્ત્ર છે આપણું એ બધા વિધાન કરતા હોય તો કઈ વસ્તુ કોને લાગુ પડે છે ન સમજીએ તો પછી એમ માની લેવામાં આવે કે બધું બધાને લાગુ પડે છે. એટલે કે છે એ કહે છે કે તમે એમ કેમ કહો છો નનું વિદ્યા અવિદુષાય વિધીયતે વિદિત વિદ્યસ્ય ઇષ્ટપેષણવત વિદ્યા વિધાન આનતક્યાત. જો આપ એમ કહેતા હો કે કર્મ માટે કર્મ માત્ર વિદ્વાન માટે જ છે, વિદ્વાન માટે નથી, તો વિદ્યા પણ અવિદ્વાન માટે જ છે, વિદ્વાન માટે નથી. એવું શા માટે તો કહે છે વિદિત વિદ્યસ્ય જેણે વિદ્યા પ્રાપ્ત કરી છે પિષ્ટપેષણવત. અંતો પિષ્ટપેષણ પિષ્ટ એટલે શું દળેલું, પેષણ દળવું, દળેલા ને દળવું નામ પિષ્ટપેષણ. પિષ્ટપેષણવત વિદ્યા વિધાન આનતક્યા. જેને જ્ઞાન છે એની એમ સુધી કે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તો એનો અર્થ જ નથી. અંતેથી કર્મ અને જ્ઞાન બંનેનું વિધાન અજ્ઞાની અવિદ્વાન માટે છે, વિદ્વાન માટે નથી. અંતે તમે જેમ કહો છો ને કે આ કર્મ અવિદ્વાન માટે છે, વિદ્વાન માટે છે, તેમ જ્ઞાન પણ અવિદ્વાન માટે છે, વિદ્વાન માટે નથી. અને વિદ્વાન ને અવિદ્વાન તો બે ભાગ કેમ પાડો છો? તત્ર અવિદુષ કર્માણિ વિધીયંતે ન વિદુષ તે વિશેષ ન ઉપપદ્યતે. તો પછી આ વિદ્વાનને જ અવિદ્વાનને એટલે કે અજ્ઞાનીને જ કર્મની વિધિ લાગુ પડે છે અને જ્ઞાનીને નથી લાગુ પડતી. એવું જ આપ કહો છો. એ પ્રકારનો જે ભેદ પાડો છો એ ભેદ પાડવાનું શું કારણ? એ ભેદ યોગ્ય વિશેષ જે વિશેષ એટલે આ પ્રકારનું ડિસ્ટિંક્શન, આ પ્રકારનો ભેદ, આ વિદ્વાન ના વિદ્વાનનો જે ભેદ પાડો છો એ યોગ્ય નથી. તો વિદ્વાન અવિદ્વાન વચ્ચે, જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે શું ભેદ છે એ સ્પષ્ટ કરવા માટેની આ ચર્ચા છે કે આ જ્ઞાન કયા પ્રકારનું છે. જ્ઞાન તો ભેદ આપે જ છે આપણને, બે પ્રકારનું જ્ઞાન આપે છે. એક જ્ઞાન આપે છે આપણને કર્મનું અને બીજું જ્ઞાન આપે છે આત્માનું. એક જ્ઞાન છે વ્યવહારનું, બીજું જ્ઞાન છે પરમાર્થનું. તો વ્યવહારના જ્ઞાનથી કયા પ્રકારની આપણામાં વૃત્તિ ઉત્પન્ન થાય છે અને પરમાર્થ જ્ઞાનથી કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, બહુ જુદી વસ્તુ છે. એટલે ભાગ પાડવામાં આવે છે કે વિદ્વાન ના વિદ્વાનમાં એમની જે મનોવૃત્તિ છે એમાં આસમાન જમીનનો ભેદ છે. એ વસ્તુ શંકરાચાર્ય અહીંયા સ્પષ્ટ કરવાની છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપે છે ન અનુષ્ઠેયસ્ય ભાવ અભાવ વિશેષ ઉપપત્તેઃ અગ્નિહોત્રાદિ વિદ્યર્થ જ્ઞાનોત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ અનુષ્ઠેયમ કર્તા અહમ મમ કર્તવ્યમ ઇત્યેવં પ્રકારક વિજ્ઞાનવતઃ અવિદુષઃ યથા અનુષ્ઠેયં ભવતિ ન તુ તથા ન જાયતે ઇત્યાદિ આત્મસ્વરૂપ વિદ્યર્થ જ્ઞાન ઉત્તરકાલ ભાવે કિંચિત અનુષ્ઠેયં ભવતિ. શંકરાચાર્ય આ બે પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાન વચ્ચેનો જે ભેદ છે, જ્યારે આપણને કશું કહેવામાં આવે ત્યારે આપણે કેવી અસર થાય એ અગત્યની વસ્તુ. તો જયારે કઈ કહેવામાં આવે ત્યારે જુદા જુદા લોકો પર જુદી જુદી અસર થતી હોય છે. એ વસ્તુ બધા એક વિદ્વાન છે અવિદ્વાન છે. તો શાસ્ત્ર તો એક જ વસ્તુ કહે છે, પણ વિદ્વાન પર એક પ્રકારની અસર થાય, અવિદ્વાન પર બીજા પ્રકારની અસર થાય. અવિદ્વાન એટલે પોતાની જાત વિશે શું માને છે, હું સંસારી છું, દુઃખી છું એવું માનનારો હોય એના પર શબ્દોની એક પ્રકારની અસર થાય, અને હું આનંદ છું, પૂર્ણ છું એવું જે જાણતો હોય એના પર એક શબ્દોની બીજી અસર થાય. અંતેથી એ અગત્યની વસ્તુ છે. અને તેથી આપણે જે આદેશ આપીએ એ આદેશનું પાલન બધા લોકો સરખું નથી કરતા. ઘણા લોકો કરે પણ ખરા, ઘણા લોકો ના કરે. જયારે પાણી લઈ આવે આપણે કહીએ 4 જણ સામે બેઠા હોય, એક જણ ઉઠીને લઈ આવે,
બીજા 3 જણ બેસી જ રહ્યા. કેમ? એ માને કે પાણી લાવવું મારી ફરજ નથી. આ પાણી કે લોકો પાછળ જવાય એટલે આપણે કઈ કહીએ તો લોકો બીજા સામે છે. ઘરમાં એવું થતું હોય ને બધે એવું થતું હોય. આપણા કઈ કે સામાન્ય આમ વાત કરીએ ત્યારે લેજો બારણું બંધ કરે, જો પેલું બારણું ખોલજે બેઠા હોય અને બેલ વાગે બારણું ખોલજે તો પેલું આમ જોઈએ પેલું તેમ જોઈએ, એક જણ ઉઠીને લઈ આવે. જેનો એ કર્તવ્ય બુદ્ધિ હોય એ ઉઠીને જાય, જેનો કર્તવ્ય બુદ્ધિ નથી એને કોઈ આ શબ્દ સ્પર્શ જ ના કરે. અંતેની ઘણી વાર તકલીફ થતી છે આપણને. એટલે પહેલા આદેશ આપતા પહેલા કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરવી પડે, નહીં તો કઈ ના થાય. આપણે કહે કરીએ ઘણી વાર માં કહે કે કશું કોઈ સાંભળતું જ નથી, છોકરા સાંભળે નહીં, આ કશું સાંભળતું જ નથી, પણ ના સાંભળે. એનામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન તો જ સાંભળે, ના સાંભળે. ભણ પેલો સાંભળે નહીં, કારણ કે એનામાં ભણતરની બુદ્ધિ જ ઉત્પન્ન થતી નથી. જ્યાં નોકરીમાં જ્યાં સવારના ભણવા 7-8 વાગે નીકળો ઉઠે, કારણ કે એનામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. અંતેથી જયારે કોઈ આદેશ આપવામાં આવે તો આદેશનું પાલન એ જ કરે જેનામાં જેને એમ લાગે કે આદેશ મારે માટે છે, અમારે કરવું જોઈએ, અમારી ફરજ છે, એવી જાતની જેનામાં કર્તવ્ય બુદ્ધિ હોય એ જ આદેશનું પાલન કરે. મારી કઈ ફરજ નથી એવું જેનામાં હોય એ આદેશનું પાલન ના કરે. એ શંકરાચાર્ય કહે છે કે વિદ્વાન અવિદ્વાનમાં, જ્ઞાની અજ્ઞાનીમાં મૂળભૂત તફાવત છે. એ પહેલા બહુ સંક્ષેપ. અનુષ્ઠેય ભાવ અભાવ વિશેષ ઉપપત્તિ. અનુષ્ઠેય એટલે કે જે કર્મ કરવાનું છે એનો ભાવ એટલે કર્તવ્ય બુદ્ધિ. એક અજ્ઞાની છે એનામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે મારે કરવું જોઈએ, અને જ્ઞાની એ છે એનામાં કોઈ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થતી નથી, કારણ કે કૃતકૃત્ય છે. જે કઈ કરવાનું હોય એ થઈ ગયું હોય તો બુદ્ધિ ઉત્પન્ન ના થાય. એક 10મા ધોરણનો વિદ્યાર્થી બેઠવાનો, બીજા એમએ નો હોય, હવે કાલે પરીક્ષા છે 10માની, તો જયારે ઉઠીને વાંચ તો કોને એવું ખબર? પેલા 10મા છોકરાને એમ થાય કે મારે વાંચવું જોઈએ, કારણ કે એનામાં હજી એ વસ્તુ એને સિદ્ધ કરવાની છે. પેલા એમએ થઈ ગયો તો કૃતકૃત્ય છે, આટલું થઈ ગયું. અંતેથી જેને બધા કર્મ થઈ ગયા એ પ્રકારની જેનામાં વૃત્તિઓ કે જ્ઞાન હોય એને કોઈ કર્મ કરવાની કર્તવ્ય બુદ્ધિ જન્મે જ નહીં. પછી ઘણું બધું કરવાનું બાકી છે, પછી રિવિઝન કરવાનું છે, રહી ગયું એવું જેને હોય તરત એનામાં કર્તવ્ય બુદ્ધિ જન્મે. તે જ કહે અનુષ્ઠેય ભાવ અભાવ વિશેષ ઉપત્ય હે. જ્ઞાની છે એને લાગે છે બધું જીવનમાં ઘણું કરવાનું, અને જ્ઞાની છે એ જાણે છે કે બધું થઈ ગયું, આટલો ભેદ છે. આત્મા હું પૂર્ણ છું, તેથી કાંઈ કરવાનું નથી. અનુષ્ઠેય અર્થાત કર્તવ્ય કઈ રહ્યું જ નથી. જયારે અજ્ઞાની એમ માને છે કે અરે એ તો બહુ બાકી છે, હજી મારે તો આ જોઈએ, પેલું જોઈએ, હજી આ અનુભવ કરવાનું, હજી આ જોવાનું રહી ગયું, હજી આટલું એમ કરીને એની લાંબી મોટી યાદી છે. તેથી અનુષ્ઠેય તે ભાવ અભાવ. ભાવ એટલે હોવું, અભાવ એટલે ન હોવું. એકનામાં અનુષ્ઠેય બુદ્ધિ છે અને બીજામાં અનુષ્ઠેય બુદ્ધિ નથી. એકનામાં કર્તવ્ય બુદ્ધિ છે, બીજામાં કર્તવ્ય બુદ્ધિ નથી, કારણ કે એકની અંદર અપૂર્ણતાનો અનુભવ થાય છે અને બીજો જાણે છે કે પૂર્ણ છે. એ સમજાવે છે. અગ્નિહોત્રાદિ વિદ્યા જ્ઞાનોત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ અનુષ્ઠેયમ કરતા અહમ મમ કર્તવ્યમ इति एवं प्रकारक विज्ञानवतः अविदुषः यथा अनुष्ठेयं भवति अग्निहोत्रादि कर्म. તો જ્યારે આપણે વેદનું પાઠશાળામાં જઈએ, ભણવા જઈએ, ત્યારે વેદના કર્મકાંડનું આપણે જ્ઞાન આપવામાં આવે. એ કર્મકાંડમાં અનેક બધા કર્મનું વર્ણન હોય, એમાં સ્વર્ગનું અનેક બધી વસ્તુનું વર્ણન હોય, અને પછી અગ્નિહોત્ર વગેરે જયારે આપણે કર્મનું આપણું વર્ણન વાંચીએ એટલે તરત મનમાં થાય કે હા આ તો મારે કરવું જોઈએ. જયારે આપણે ઈચ્છા હોય મનમાં, ધારો કે ઈચ્છા જવાની હોય, અમેરિકા જવાની ઈચ્છા હોય ધારો કે, અને તો પછી વાંચી કે અમેરિકા જવું હોય તો આટલું આટલું કરવું જોઈએ. હવે જેને નથી જવું એને બધું વાંચવાનું તો કઈ વાંધો નહીં છે, પણ જેને જવું છે હા મારે જવું છે તો પછી વિઝા મેળવવો જોઈએ, વિઝા મેળવવા માટે આટલું આટલું એમ કરીને એના મનમાં બધી બધી આખી એની વિચારમાળા ઉત્પન્ન થાય. જેમ જેને સ્વર્ગમાં જવું છે એ જયારે વાંચે કે અગ્નિહોત્ર નામનું કર્મ છે, જે કર્મ અનુષ્ઠાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને મારે સ્વર્ગમાં જવું છે, અને તરત કે હા મારે અગ્નિહોત્ર કર્મ કરવું છે. એટલે અગ્નિહોત્ર કર્મમાં રસ નથી, અને ક્યારે સ્વર્ગમાં. પણ સ્વર્ગની ઈચ્છા હોવાને કારણે અગ્નિહોત્ર કર્મનું વર્ણન સાંભળે કે અગ્નિહોત્ર કર્મથી સ્વર્ગ પ્રાપ્ત થાય તો તરત અગ્નિહોત્ર કર્મ કરવાની એનામાં ઈચ્છા જન્મે. તો અગ્નિહોત્ર કર્મ કે એમને તો ન થાય. અગ્નિહોત્ર કર્મ કરવું હોય તો પેલા તમારે તો ગ્રહસ્થ થાય, એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો પડે, અને તોય પછી ધન સંપત્તિ જોઈએ એમાં બધું પ્રાપ્ત કરવું પડે, અને ત્યારે આ કર્મ થાય.
એટલે અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ, એ કર્મ કરવા માટે અનેક પ્રકારના સાધન જોઈએ. વિઝા મેળવવો હોય તો ખુશામત કરવી પડે, સ્પોન્સરશિપ લેટર જોઈએ, કોઈનું બેંક બેલેન્સ જોઈએ, 1000 વસ્તુ જોઈએ. તો એ બધી સામગ્રી આપણે ભેગી કરે. કોઈ પણ કર્મ કરવું હોય એને લગતી બધી સામગ્રી તરત આપણામાં પછી એક વિચારો, હા ચાલો પહેલા હું આને લખું, પછી આમ કરું, તેમ કરું, એમ બધી યોજનાઓ આપણા મનમાં થઈ જાય. તો આવી યોજના કોના મનમાં જન્મે? જેને એ કર્મના ફળમાં રહસ્ય દે. અમરનાથ નું વર્ણન આપણે વાંચીએ અને અમરનાથ જવાની ઈચ્છા તરત હા તો મારે જવું છે, પણ તો હું શું કરું, કેટલા પૈસા જોઈએ, કઈ સિઝનમાં જવું જોઈએ, કોનો સંપર્ક સાધવો જોઈએ, બધી તૈયારી કેમ કરી? તૈયારી અત્યારે કરવા માંડે. કેવા ગરમ કપડા જોઈએ, શું જોયું છે શું નહીં જોયું, દંડ બેઠક પણ કરેલી, કઈ કદાચ જે 1 મહિના પહેલા પછી પેલી શું કહેવાય એને ત્રિશુલ ની ગોળી ચાલુ કરતા. એટલા માટે કઈક થાય આપણે મેલેરિયા ના થાય, આ ના થાય, એમ કરે તૈયારી કરવા માંડે. તો 1 મહિના પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંડે છે, કોઈ વિઘ્ન આવે વગેરે. એટલે એકવાર નક્કી થયું કે આપણે કરવું છે તો આપોઆપ જ એની બધી યોજના મનમાં આવી જાય. એ માટે જે કઈ કરવાની જે સામગ્રી જોઈએ બધી સામગ્રી આપણે એકઠી કરવા માંડીએ. એવી કર્તવ્ય બુદ્ધિ કોને થાય? અમરનાથ હું ગયો નથી અને અમરનાથ મારે જવું છે, એ પ્રકારની ભાવના હોય તેને. જે અમરનાથ જઈ આવ્યો એને પણ ના થાય અને અમરનાથ રસ એને પણ ના થાય. આ બેન ના થાય. પણ જે નથી ગયો અને જેને જવું છે એનામાં થાય. એટલે કે છે કે અનુષ્ઠે કરતા અહમ મમ કર્તવ્યમ. જે માને છે કે હું કરતા છું, કર્તૃત્વ બુદ્ધિ જેનામાં છે, મમ કર્તવ્યમ, આ મારે કરવું જોઈએ. હવે કર્તવ્ય બુદ્ધિ ક્યારે ઉત્પન્ન થાય? કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે. હું તો ના ઉત્પન્ન થાય. કર્તવ્ય આ મારે કરવું જોઈએ એવું તરત થાય જયારે આપણે એમ લાગે કે આ મારી ફરજ છે, કારણ કે હું આ પ્રકારની સ્થિતિમાં છું, મારી આ ફરજ છે, મારે ફરજ બજાવવી જોઈએ, આ મારું કર્તવ્ય છે. તો અવિદ્વાન અજ્ઞાની મનુષ્ય જે આત્માને કરતા માને છે એનામાં જ કર્તવ્ય બુદ્ધિ હોય. અને તેથી આ કર્મનું જયારે વર્ણન સાંભળે કે કર્મનું વિધાન જયારે સાંભળે ત્યારે એનામાં કર્તવ્ય બુદ્ધિ જન્મે અને એ કર્મ કરવા પ્રેરાય. એવમ પ્રકાર વિજ્ઞાનવત આ અવિદ્વાન છે. અવિદ્વાન એટલે કે અજ્ઞાની. અજ્ઞાની પોતાને શું માને છે? કરતા અહમ મમ કર્તવ્યમ, હું કરતા છું, આ કર્મ મારે કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? જેથી એમાંથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળમાં મને રસ છે. કેમ ફળમાં રસ છે? કારણ કે મારે સુખી બનવું છે. કેમ તારે સુખી બને? કારણ કે હું દુઃખી છું. આમ જે પોતાને દુઃખી માને છે એને આત્માનું જ્ઞાન ઉભવ તો વિજાની રહે. એને આત્માનું જ્ઞાન નથી. એ પોતાને દુઃખી માને છે. દુઃખી માને છે મારે સુખી થવાની ઈચ્છા છે. સુખી થવાની ઈચ્છા છે તો સુખ જેમાંથી મળે એ માણવાની ઈચ્છા થાય, એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. એ પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવું પડે. કર્મ કરવું હોય બધી સામગ્રી ભેગી કરવી પડે. કર્મ સુખની પ્રાપ્તિનું સાધન હોય છે અને સુખમાં પણ રસ હોય છે. કે હું સુખી નથી એ પ્રકારની મારી માન્યતા હોય અને તેથી જ કર્મમાં કર્તવ્ય બુદ્ધિ જન્મે છે. બાકી ના જન્મે. મને કઈ જરૂર નથી. ઘણા લોકોનો પૈસા બી તો મને કઈ જવાબ નથી જોઈતું. બધું છે એમાં કશું ના હોય આપણી દ્રષ્ટિએ. છતાંય પણ એને કોઈ પ્રકારનો સંતોષ ન હોય તો એનામાં કોઈ દિવસ આવી રીતે માંગવાની કે લેવાની વૃત્તિ જન્મે જ નહીં. અને ખૂબ બધું હોય છતાંય પણ પોતાની બધું પૂરતું નથી એવી જયારે વૃત્તિ હોય ત્યારે હંમેશા આ કઈ ને કઈ લેવાની પેરવીમાં હોય. અને તેથી પોતાના વિશે કયા પ્રકારની વૃત્તિ છે એના પર આધાર રાખે છે કે મારામાં કઈ સ્થિતિમાં કેવો ખ્યાલ જન્મે છે. એટલે કે છે આ પ્રકારનું જેને જ્ઞાન છે અવિદ્વાન છે. હું કરતા છું, આ મારે કરવું જોઈએ કારણ કે હું દુઃખી છું, અપૂર્ણ છું. આ પ્રકારે આત્માને દુઃખી અપૂર્ણ કરતા માને છે. કેવો છે? અવિદ્વાન છે. અવિદ્વાન નો અર્થ કે પૂર્ણ જ્ઞાન નહીં પણ જેનું વિપરીત જ્ઞાન છે. અવિદુષ યથા અગ્નિહોત્રાદિ કર્મ અનુષ્ઠેયમ ભવતી. જેવી રીતે અગ્નિહોત્ર વગેરે કર્મ આવા અવિદ્વાન માટે અવિવેકી માટે જેમ અનુષ્ઠાનનો વિષય બને છે નતું તથા પરંતુ એવું જ્ઞાન આપવામાં આવે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુનઃ. આવું જ જ્ઞાન આપવામાં આવે. આ જ્ઞાન ધારો કે થાય આપણને આ ઉપદેશ જયારે આપવામાં આવે અને ઉપદેશના પરિણામને જ્ઞાન થાય અજોહમ નિત્યોહમ શાશ્વતોહમ પુરાણોહમ આ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યાર પછી શું કરવાનું બાકી રહે? જે અજ છે, નિત્ય છે, પુરાણ છે, શાશ્વત છે, પૂર્ણ છે એને શું કરવાનું બાકી રહે? એની જીવનમાં કઈ કરવાનું બાકી રહે. કારણ કે એ તો હું બનવા માંગુ જ છું. આપણે બનવા શું માંગીએ છીએ? આ જન્મમાંથી મુક્ત થવા માંગીએ છીએ, મૃત્યુમાંથી મુક્ત થવા માંગીએ છીએ. આ વૃદ્ધિ ક્ષય બધી વિક્રિયાઓ બધા દુઃખોથી મુક્ત થવા માંગીએ છીએ. એ મુક્ત તો હું છું એવું જ્ઞાન થઈ જાય તો
આપણે એમ માનીએ કે હું તો મુંબઈ છું ધારો કે, તો એને સવારમાં જાગ્યા હોય ને કે કેમ ચલો ચલો ભાગો ભાઈ, મારે તો અમદાવાદ પાછળ જવાનું છે, ખ્યાલ હું તો અમદાવાદમાં છું, ત્યારે બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય. આ સાત આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ તો છે જ, અને તો બધી કોઈ પ્રવૃત્તિ જન્મે નહીં. તે રીતે હું પૂર્ણ છું, કોઈ જાતની અપૂર્ણતા મારામાં નથી, અને તો એ પૂર્ણ બનવા માટે એ સુખ માટેનો કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. એવું આ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન. ન જાયતે ન મ્રિયતે, એનો જન્મ નથી, મૃત્યુ નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. એટલે કોઈ પ્રકારનો સુખ દુઃખ બધા વિકાર છે, આ સર્વ વિકારનો હું સાક્ષી છું. મારામાં કોઈ વિકાર નથી, કોઈ અપૂર્ણતા નથી, કોઈ પ્રકારની ઉણપ નથી. આવું જયારે જ્ઞાન થાય ત્યારે એનામાં કોઈ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ જન્મે નહીં, કારણ કે હવે કંઈ કરવાનું રહેતું જ નથી. હું કરતા જ નથી, કર્તૃત્વ પણ એનામાં નથી, અને તેથી કોઈ પ્રકારનું ભોક્તૃત્વ જેને આવા કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત આત્માનું જેને જ્ઞાન છે, એમાં કોઈ પ્રકારનું અગ્નિહોત્ર કે કોઈ પ્રકારના કર્મનું અનુષ્ઠાન કરવાની વૃત્તિ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય જ નહીં. નતુ તથા ન જાયતે ઇત્યાદિ આત્મ સ્વરૂપ વિદ્યાર્થ જ્ઞાનોત્તર કાલ ભાવિક. આત્માનું સ્વરૂપ જે વિધાન કરે છે કે આત્મા સ્વરૂપનું નિરૂપણ કરે છે, એ પ્રકારના શાસ્ત્રના જે વચનો છે. આમ શાસ્ત્રમાં બે પ્રકારના વચનો છે. એક વચન છે એને મળે છે અપ્રાપ્ત પ્રાપ્તિ, જે આપણી પાસે નથી એને પ્રાપ્ત કરવા માટે પણ શાસ્ત્ર આપણે ખૂબ બધી વિધાનો આપે કરે છે. અને બીજું શું છે, જે આત્મા પ્રાપ્ત છે એ પ્રાપ્તનું જ્ઞાન આપે છે. નથી અપ્રાપ્તિનું જ્ઞાન આપે છે તો આપણે પ્રાપ્તિ માટેની ઈચ્છા ઉત્પન્ન થાય. પણ આત્મા તો પૂર્ણ છે, એ પ્રકારે પૂર્ણ આત્માનું જે જ્ઞાન આપે છે એવું જ્ઞાન જેને થાય ને કોઈ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય. તેથી શંકરાચાર્ય કહે છે કે અનુષ્ઠેય ભાવ અભાવ. એક અજ્ઞાની જે છે એમાં મારે કંઈ કરવું જોઈએ, કારણ કે અત્યારે બરોબર નથી, હું જેવો છું તે બરોબર નથી, પોતાની જાતને આપણે સ્વીકારી શકતા નથી, પોતાની જાતથી આપણે સંતોષ નથી, અને આપણે કઈને કંઈ બનવા માંગતા હોઈએ, એવી જ્યાંથી લાગણી હોય ત્યાં સુધી આપણે કોઈ એક્સપ્લોઇટ કરી શકે, અર્થાત આપણે અનેક કર્મ કરાવી શકે. પણ જેને જ્ઞાન છે કે હું પૂર્ણ છું, મને મારાથી પૂર્ણ સંતોષ છે, એને કોઈ કર્મ કરવાની આવશ્યકતા નથી. અને તેથી શાસ્ત્રના જે વિધાનો છે એ આને માટે નથી, પોતાને અપૂર્ણ માને છે એને માટે છે. તો પછી જે રીતે અગ્નિહોત્ર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ્ઞાનીમાં મારે આ કરવું જોઈએ બુદ્ધિ ઉત્પન્ન થાય, તો જ્ઞાનીમાં કેમ બુદ્ધિ ઉત્પન્ન ન થાય? શંકરાચાર્ય આગળ કહે છે किंतु नाहम कर्ता न भोक्ता इत्यादि आत्मैकत्व अकर्तृत्वादि विषय ज्ञानात् अन्यत न उत्पद्यते इत्येषः विशेषः उपपद्यते. નાહમ કરતા ન ભોગતા. ભગવાન જયારે ન જાય તેમ કહીને બધી વિક્રિયાનો આત્મા નિષેધ કરે છે ત્યારે મુખ્ય કર્તૃત્વ એ પણ વિક્રિયા છે, ભોક્તૃત્વ એ પણ વિક્રિયા છે, એ બધાનો નિષેધ થઈ ગયો. અને તેથી એ આત્માનું જે જ્ઞાન છે જાણે છે નાહમ કરતા, નાહમ હું કરતા પણ નથી, ભોગતા પણ નથી. એટલે કહે છે કિંતુ નાહમ કરતા ન ભોગતા ઇત્યાદિ આત્મૈકત્વ. આત્મા કેટલા છે? એક જ છે. અને કેવો છે? અકર્તૃત્વાદી. આત્મા એક છે, અનેક નથી. ઉપાધિ અનેક છે, આત્મા એક જ છે. કર્તૃત્વ આત્મામાં નથી, ઉપાધિમાં છે. આ પ્રકારનું વિવેક જ્ઞાન જેને છે કર્તૃત્વ આદિ વિષય જ્ઞાનાર્થ અન્યત ન ઉત્પદ્યતે. એના એવું કોઈ જ્ઞાન ન જન્મે કે અમારે કરવું જોઈએ, હું કરતા છું, કારણ કે હું કરતા છું એ આ બધા અવિવેકને નષ્ટ કરી દે છે. આ પ્રકારની વિશિષ્ટતા કે આ પ્રકારનો ભેદ અજ્ઞાની અને જ્ઞાનીમાં છે. અજ્ઞાની એવું આમ વર્ણનમાં છે કે તક કઈ કરવાની એનામાં તમન્ના જાગે છે, અને જ્ઞાની એવું વર્ણનમાં છે તો પણ એનો કોઈ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ જાગૃત થતી નથી. આ ભેદ છે. તેથી જ્ઞાની પુરુષ માટે આ વચનો નથી, કારણ કે એનામાં કર્તવ્ય બુદ્ધિ જન્માવી જ ન શક્ય આપણે. અને જ્ઞાની પુરુષ માટે જ વચન, કારણ કે એનામાં જ કર્તવ્ય બુદ્ધિ જન્માવી શક્ય. તો શાસ્ત્રો કહે છે કે વિદ્વાન યજેતા. શાસ્ત્ર એમ કહે છે કે કર્મ એ જ કરી શકે જેને જ્ઞાન છે. પણ એ વિદ્વાન જુદા પ્રકારનો છે. વિદ્વાન શબ્દ એટલે જ્ઞાની, પણ જ્ઞાની અનેક પ્રકારનો હોય. આત્મજ્ઞાની એક છે અને કર્મનો જ્ઞાની બીજા પ્રકારનો છે.
એટલે એ વસ્તુ ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે. યહ પુનઃ કર્તાહમ ઇતિ વેત્તિ આત્માનમ તસ્ય મમ ઇદમ કર્તવ્યમ ઇતિ અવશ્યમ ભાવિની બુદ્ધિ સ્યાત તદપેક્ષયા સહ અધિક્રિયતે ઇતિ તમ પ્રતિ કર્માણિ સંભવન્તિ. સંભવન્તિ નથી. યહ પુનઃ કર્તાહમ ઇતિ વેત્તિ આત્માનમ, છતાં પણ એવું માને છે કે આત્મા હું કરતા છું, હું ભોગતા છું, સુખી છું, દુઃખી છું, એ રીતે જે આત્મા જાણે છે અર્થાત જે જ્ઞાની છે. તસ્ય મમ ઇદમ કર્તવ્યમ, જ્યાં સુધી આપણામાં કર્તૃત્વ બુદ્ધિ ત્યાં સુધી આપણું કર્તવ્ય રહેતું જ હોય છે. આપણે કર્તવ્યમાંથી ત્યારે જ મુક્ત થઈએ જ્યારે આપણું કર્તૃત્વ બુદ્ધિ ન હોય. હું કરતા છું એ પ્રકારની જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી કોઈનું કોઈ કર્તવ્ય રહેવાનું. કોઈ પણ સ્થિતિમાં આ સ્થિતિ આપણે પણ એ પ્રકારનો હંમેશા પ્રભાવ પાડવાની. આપણે બસ સ્ટેન્ડ પર ઉભા હોઈએ અને કોઈ માણસ માંગવા આવે કે તરત આપણે કંઈક થાય નથી. કેમ? કારણ કે હું ધનવાન છું, આ ગરીબ છે અને તેથી મારે એને કંઈ આપવું જોઈએ. આ પ્રકારનો એવી જાતની બુદ્ધિ ઉત્પન્ન થાય. આપણે ભિખારી ધારક હોઈએ અને પેલો ભિખાર તો કઈ આપણે ના થાય. એટલે અને તો પેલો માંગે તો આપણે કઈ ના થાય. કારણ કે એ જાતની વૃત્તિ આપણો, એટલે હું મારા વિશે કયા પ્રકારનું જ્ઞાન ધરાવું છું એ પરથી કયા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય એ જરૂરી છે. અને તેથી જે પોતું કર્તૃત્વ પોતાને ધારે છે, કરતા ધારે છે, ભોગતા ધારે છે, એનામાં જ આ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય. મારે કરવું જોઈએ કારણ કે મને પેલું ભોગવવું છે. કર્તૃત્વ બુદ્ધિ ક્યાં? હું ભોગતા છું, મારે આ બધું ભોગવવાનું બાકી છે. હજી તો હજી આટલું આટલું બાકી છે. અમેરિકા શું કર્યા ફરી જવા તો ફરી બાકી રહ્યું છે. કેમ? તો ફ્લોરિડા જવાનું બાકી રહી ગયું અને કેલિફોર્નિયા જવાનું બાકી રહી ગયું, ફલા નાયગરા જવાનું રહી ગયું. રહી ગયું એટલે આવતી વર્ષે વળી પાછી કઈ પેરવી કરશે. એ કેમ જવું? બધું જેને જોઈ લીધું હોય ને કઈ પેરવી ના થાય. અથવા જેને બધું સરખું જ છે એને પડી જાય. એક તો પેલા સંન્યાસી લોકો બધું સરખું જ છે, બધા નિષ્પૃહી માણસ. અને બીજા એવા છે જે રખડી રખડી બધું જોઈ આવે છે, એને પણ કઈ ના થાય. પણ જેનામાં હજી બાકી રહ્યું છે હજી મારે નાયગરા ફોલ જોવાનું છે એવું જ એને હોય. એ નાયગરાનું વર્ણન વાંચે અને તરત નથી કે એને પ્રેરણા થાય કે મારે જવું છે. કેમ જવું? એટલે જ કે છે યહ પુનઃ કરતા હમિતિ વેત્તિ આત્માનમ, હું કરતા છું, ભોગતા છું. અને તો એ પ્રકારનું જ્ઞાન જેને છે તસ્ય મમ ઇદમ કર્તવ્યમિતિ અવશ્યમ ભાવેન બુદ્ધિ સ્યાત. અને તો આ મારે કરવું જોઈએ. આ પ્રકારની અવશ્ય બુદ્ધિ, અવશ્યમ ભાવે આ પ્રકારની બુદ્ધિ અવશ્ય જન્મે. ઘરની અંદર પણ આપણું એવું સ્થાન હોય તો તરત આપણે આ તો કરવું જોઈએ. કે રસોઈ તો આ તો મારે કરવી જોઈએ, વાસણ તો આ મારે માનવું જોઈએ, ઓફિસમાં પણ હોય તો એ જે જાતની જવાબદારી છે એના તરત આ તો મારે કરવું જોઈએ. અને તો એ માણસો કામ કર્યા જ કરતા હોય. ઓફિસની અંદર પણ કયા લોકો કામ કર્યા કરતા હોય જેમને આ પ્રકારની ભાવના બુદ્ધિ હોય કે આ તો મારી ફરજ છે, મારી ફરજ છે, મારી ફરજ છે. એટલે મુક્ત થઈ ગયા લોકોને કશું ના, સવારે રાત કઈ ના પાન ખાતા હોય, પાના રમતા કઈ ના થાય એમને. કેમ કે ફરજની બુદ્ધિ જન્મતી જ નથી. એને ગમે તેટલા નિયમો કરો, ગમે તે સજા કરો, એના ફરજની બુદ્ધિ ઉપજાવો તો જ કામ કરે. બાકી કોઈ વસ્તુ કામ કરતી નથી દુનિયામાં. પણ એની જેનો બુદ્ધિ એ તો વિચાર ના હોય તો એ કર્મ કરે. જે ઘણા નોકરો એવો હોય છે ઘરની સ્ત્રીઓ કરે તો કામ કર્યા એને કશું ના હતું નોકરો એવો હોય હું એ ખાતે સાફ કર્યા જ કરે પણ પૂરું થઈ ગયું કામ તો કે ના હજી પૂરું ત્યાં રહી ગયું. આપણે ન કરી વસ્તુ કાઢી કાઢીને સાફ કર્યા જ કરે. કેમ? કારણ કે એનો કર્તવ્ય બુદ્ધિ છે કે હું આ ઘર તો સાફ હોવું જોઈએ એવી કર્તવ્ય બુદ્ધિ. એક પણ ધૂળનું રક્ષણ ના હોવું જોઈએ. બસ સવારે રાત સુધી વાસણો અઠવાડિયે કાઢે પછી માજા કરે પાછા મૂકી દે. જયારે જોતા કામ મને કામ કેમ? કારણ કે એવી એમનો એક વસ્તુ છે આ ઘરમાં કોઈ પ્રકારની સ્વચ્છતા ન હોવી જોઈએ. જે ન હોય એનું આખું ઘર વેર વિખેરો તો કશું ના થાય. એટલે કયા પ્રકારની આપણો સ્વભાવ પાસે રાખે છે. ઘણા લોકોને કઈ ના થાય કશું એને બધા વાસણો ઢગલો પડે તો કઈ થાય નહીં. કાલે આ તો કાલે આવશે ઉમેરા કરે અને પેલા એક વાસણ તો તરત સાફ બનાવે પછી આગળ કામ કરે. એટલે મારા સ્વભાવ બરાબર રાખે છે ને. કર્તવ્ય એટલે વાસણ ને પડ્યું કોઈમાં કર્તવ્ય બુદ્ધિ જન્માવે કોઈ એમ ના જન્માવે. કામ પડ્યું તો કોઈનો કર્તવ્ય બુદ્ધિ જન્મે કોઈનો કઈ ના જન્મે. આરામથી બેઠો વાંચ્યા કરે, છાપું વાંચે, નોવેલ વાંચે એને કઈ ના થાય.
અને પેલાના ચટપટી થાય કે જેવું કઈ ચાનો પ્યાલો તરત મૂકી આવે સાફ કર ભાઈ એટલે બીજું કર્મ કરવું કે ના કરવું, કર્મનો આદેશ કામ કરે કે ના કરે, એ દરેક નો આધાર આ માણસ પોતાના વિશે શું માને છે એના પર છે. એટલે જ કહે છે યહ પુનઃ કરતા હમેથી વેચી આત્માનમ તસ્ય મમ ઇદમ કર્તવ્ય અવશ્યમ ભાવેન બુદ્ધિ સ્યાત. જે આત્માને કરતા ભોગતા માને છે એને અમારે કરવું જોઈએ, કારણ કે અપૂર્ણતા ચાલે છે, ઉણપ ચાલે છે. ઉણપ ને આપણે સ્વીકારી શકીએ જ નહીં. ઉણપ ચાલતો એટલે પૂર્ણ ઉણપ ને દૂર કરવાનો ઈચ્છા થાય જ. અને જેવી આપણને લાગે કે આ દૂર થશે, આપણે કઈ ધારો કે વ્યાધિ થયો હોય, ઘણી દવાઓ કરો છો ન મળતો હોય અને છાપામાં પછી વાંચ્યું કે ફળનો પ્રયોગ કરવા દે આ મટી જાય, તરત આપણે કરીએ. કેમ? કારણ કે મને ખબર છે કે મારે દૂર કરવું છે. જ્યાં હોય ત્યાંથી આપણે પ્રયત્ન કરવાના છે. અને તેમ જેને ઉણપ ચાલે છે એને કોઈ પણ એવી જાતની વસ્તુ દેખાય કે અગ્નિહોત્ર કર્મ કરો આમ તરત કરવા માટે, જ્યાં સુધી ઉણપ લાગણી દૂર ન થાય ત્યાં સુધી કર્તવ્ય બુદ્ધિ રહેવાની. અને તેથી કહે છે કે કર્તવ્ય મમ ઇદમ કર્તવ્ય અવશ્યમ ભાવે બુદ્ધિ સ્યાત તદ અપેક્ષાયા, એની અપેક્ષાએ એને ધ્યાનમાં રાખીને સહ અધિક્રિયતે. અને તેથી આ અજ્ઞાની પુરુષ અધિકારી છે, જે પોતાને ઊણો માને છે એવો અજ્ઞાની કે અવિવેકી છે, એ જ કર્મનો અધિકારી છે. ઇતિ તમ પ્રતિ કર્માણી સંભવંતી. અને તેથી એને ઉદ્દેશને આ કર્મનો વિધાન થાય છે, બીજા કોઈનો જ્ઞાની ઉદ્દેશ નહીં. તો આ એ પોતાને કરતા ભૂખતા માને એમાં એનો ગુનો છે કે એ ખોટું છે કે એ ખોટું છે, એ સાત એ જ્ઞાન છે. કેવી રીતે કહેશે આગળ શંકરાચાર્ય? સચ અવિદ્વાન ઉભૌ તૌ ન વિજાનીતઃ ઇતિ વચનાત વિશેષિતસ્ય ચ વિદુષઃ કર્મ આક્ષેપ વચનાત કથમ સ પુરુષઃ ઇતિ. સચ અવિદ્વાન, જે પોતાને કરતા ભોગતા એવું માને છે, કેવો છે? અવિદ્વાન છે, અવિવેકી છે. શા પરથી કહો છો? ઉભૌ તૌ ન વિજાનિત. ભગવાને કહ્યું ઉભૌ તૌ ન વિજાનિત. જે પોતાને કરતા માને છે એ પણ આત્માને જાણતો નથી, જે પોતાને કર્મ માને છે એ પણ આત્માને જાણતો નથી. બંને કારણ કે નાયમ હંતી ન હન્યતે. આત્મા કોઈ કર્મ કરતો પણ નથી, એના પર પણ કોઈ કર્મ ન થઈ શકે, કોઈ કર્મનો કરતા પણ બનતો નથી, કોઈ કર્મનું કર્મ બનતો નથી. અંતેથી એ વચનાત એટલે આ મનુષ્ય અવિવેકી છે. એ અવિવેકીમાં જ કરતો બુદ્ધિ ઉત્પન્ન થાય અને એને ઉદ્દેશીને શાસ્ત્રના વચનો છે. ત્યાં પેલો વિશેષિત છે વિદુષ. આ વિદુષ વિદ્વાન કોણ છે? વેદા વિનાશમ નિત્યમ એરમ અજમ અવ્યયમ. આ રીતે ભગવાને જેની વાત કરે એવો જે વિદ્વાન છે. કર્મ આક્ષેપ વચનાત કથમ સ પુરુષ પાર્થ. અર્થાત હે પાર્થ, આ કોઈ કર્મ કરતો પણ નથી અને કરાવતો પણ નથી, એમ કર્મ આક્ષેપ અર્થાત કર્મનો જયારે નિષેધ કરે ભગવાને, કથમ સ પુરુષ. આ વિદ્વાન જુદો છે, આ વિદ્વાન જુદો છે. વિદ્વાન અવિદ્વાનમાં આવો વિશેષ ભેદ હોવાને કારણે શાસ્ત્ર જે કર્મના વિધાનો છે આ વિદ્વાનને ઉદ્દેશ્ય છે, વિદ્વાનને ઉદ્દેશ્ય નહીં. અંતેથી કોઈ એમ કે ચાલો વિદ્વાન તો કર્મ નથી, જ્ઞાની છે એને કર્મ નથી, પણ એ મુમુક્ષુ છે એને કર્મ કરવું કે નહીં, જે જિજ્ઞાસુ છે એને માટે કર્મ કરવું કે નહીં. એટલે કહે છે આગળ તસ્માત વિશેષિતસ્ય અવિક્રિયાત્મદર્શિનઃ વિદુષઃ મુમુક્ષોશ્ચ સર્વકર્મ સંન્યાસે એવ અધિકારઃ. તસ્માત એ કારણથી. કયું કારણ છે? એક તો આ વિદ્યા જે છે એ વિદ્યાની વિરોધી છે. અંતેથી વિદ્યા વિરુદ્ધત્વાત ઈષ્યમાણ મોક્ષ પ્રતિપક્ષત્વાત. આજે કર્તૃત્વ ભોક્તૃત્વ બધું છે અવિદ્વાનમાં હોઈ શકે, વિદ્યા વિદ્વાનમાં ન હોઈ શકે. અને જોડે જોડે ચાલો વિદ્વાનને તો આમાં કર્તૃત્વ ન હોય, પણ જે વિદ્વાન બનવા માંગે છે, જે જ્ઞાનની સાધના કરે છે, એને કર્મ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? શંકરાચાર્ય એને પણ કર્મ ના કરવો, કારણ કે એ જે કરવા ઈચ્છી રહ્યો છે એનાથી કર્મ વિરોધી છે. કર્મ જો કરવું હોય તો આપણે કરતા બનવું જ પડે, આપણે દ્વૈતનો સ્વીકાર કરવો જ પડે, અને તો જ કર્મ થાય.
પરંતુ જેને અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અદ્વિતીય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને એ કોઈ દિવસ પોતાના કર્તૃત્વનો આરોપ તો ન જ કરી શકે. ભલે હું કર્તૃત્વ કરતા થયો મને લાગતો હોય તો મને ખબર છે કે ખોટું છે. અત્યારે જે મુમુક્ષુ છે, જેને જ્ઞાન ઉત્પન્ન થયું નથી કે હું અકર્તા આત્મા છું, પણ એને પરોક્ષ જ્ઞાન તો છે કે આત્મા અકર્તા છે. અને તેથી પોતાના કર્તૃત્વની, ભોક્તૃત્વની, સુખની, દુઃખની જે લાગણી જન્મે એ લાગણી સાચી નથી જાણે જ છે. જન્મતી હોવા છતાં પણ એને એ સમર્થન નથી આપતો, એને સહકાર ના આપે, એને પુષ્ટિ તો ના જ આપે. ભલે જે અજ્ઞાન જે છે અજ્ઞાનને પુષ્ટિ તો ના જ આપે. જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, અજ્ઞાન દૂર કરવામાં આવે છે, અજ્ઞાનને પુષ્ટિ તો ના જ આપે. અજ્ઞાન જન્મતા ખ્યાલને પુષ્ટિ ના આપે, પછી કર્તૃત્વને, દ્વૈતને પુષ્ટિ તો ના જ આપે. અને કર્મ જેમાં કર્તૃત્વની આવશ્યકતા છે, દ્વૈતની આવશ્યકતા છે, એ કર્મનું કરવું તે આ જે જ્ઞાનની સાધના છે એને વિરુદ્ધ છે. કારણ કે જે સર્વદ્વૈતથી ઉપર ઉઠવા માંગે છે, જે અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, એ પેલા કર્તૃત્વથી અને કર્મથી તો વિરોધી છે. અંતિમ તસ્માત વિશેષતસ્ય અવિક્રિયાત્મદર્શિન વિદુષ. એટલે વિદ્વાન જે છે અવિક્રિય આત્માનું જેને જ્ઞાન છે, આત્મા અવિક્રિય છે, અકર્તા છે, હું અકર્તા, આ પ્રકારનું જેને જ્ઞાન છે તે, એના માટે તો કર્મનો પ્રશ્ન મુમુક્ષુ છે. પણ જે મુમુક્ષુ છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં એ શું કરે? એ અજ્ઞાનને પુષ્ટિ તો ન જ આપે. અને તેથી અવિરોધી તયા કર્મ ના વિદ્યામ નિવર્તે. વિદ્યા વિદ્યામ નિહંતેવ. આ કર્મ જે છે અજ્ઞાનની વિરોધી નથી. તો કર્મ કરતા રહીએ તો જે અજ્ઞાન અને દ્વૈતની ભાવનાને સત્ય માનતા રહીએ તો અજ્ઞાનને પોષણ મળતું હોય છે. અને તો એનાથી અજ્ઞાન દૂર ન થાય, અજ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય. અને તે જે મુમુક્ષુ છે એને માટે પણ વિવિધિશા સંન્યાસ અર્થાત સંન્યાસનું વિધાન છે. એટલે મુમુક્ષુ છે સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર હે. અને મુમુક્ષ તેને માટે પણ સર્વકર્મ સંન્યાસનો જ અધિકાર છે. એ પણ સર્વકર્મ સંન્યાસનો અધિકારી છે. જેમ જ્ઞાની તો અધિકાર, જ્ઞાની તો સર્વકર્મ સંન્યાસી છે જ, કારણ કે એને જ્ઞાન જ છે. પછી જે જ્ઞાની બનવા માંગે છે એને પણ કર્મ કરવા માટેની શાસ્ત્ર છૂટ આપે છે. કારણ કે કર્મ કરતા રહેવું, દ્વૈતને પોષણ આપતા રહેવું તો એ જ્ઞાનની સાધના માટે અવરોધરૂપ છે. અને તેથી એના માટે પણ સર્વકર્મ સંન્યાસનો એનો અધિકાર છે, પરમ મોક્ષનો પણ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. એનમજમવ્યયम् કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંત્રિકम्. કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંત્રિકम्. એ પાર્થ, આ વિદ્વાન પુરુષ કે છે, કથમ ઘાતયતિ
કમ ઘાતયતિ હંતિ કમ કથમ હંતિ, એ કેવી રીતે કોઈનો નાશ કરી શકે અને નાશ કરાવી પણ કેવી રીતે શકે, અર્થાત કોઈ પ્રકારનું કર્મ આ વિદ્વાન મળે શક્ય નથી. શંકરાચાર્ય સમજાયું કે આમ કે ભગવાન એમ કહેવા માંગે છે કે વિદ્વાન મનુષ્ય સર્વ કર્મથી મુક્ત છે, કારણ કે કર્તૃત્વ ભાવનાથી મુક્ત છે. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે તો પછી શાસ્ત્ર આ જે કર્મનું વિધાન કરે છે કે આ કર્મ કરવું જોઈએ, તે કરવું જોઈએ, એ બધું કોને માટે છે? અવિદ્વાન માટે છે, વિદ્વાન માટે નહીં. તો એવું શા બધે કહી શકો? સૂચના તો બધાને સરખી જ આપવામાં આવી છે, અને તો પછી આ સૂચના માત્ર અવિદ્વાનને કે અજ્ઞાની પુરુષને જ લાગુ પડે છે અને જ્ઞાની પુરુષને નહીં, એવું શા બધે કહી શકાય? તો કે કયા પ્રકારની ભાવના કે વૃત્તિ એ સૂચના ઉત્પન્ન કરે છે એ પરથી નક્કી કરે. તો કર્મકાંડમાં અનેક પ્રકારની સૂચના આપવામાં આવે છે કે અગ્નિહોત્ર વગેરે કર્મ કરવું જોઈએ, એનાથી સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્ત થાય, અને અજ્ઞાની પુરુષ જેવા સાંભળે કે તરત એના મનમાં એ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય. જે પોતાને અધૂરો માને છે, પૂર્ણ માને છે, એને તો પૂર્ણ કરવાની ઈચ્છા થાય, અને સ્વર્ગ વગેરે સુખ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, અને અગ્નિહોત્રનું વર્ણન વાંચે કે તરત જ લાગી જાય કે કેમ આ કર્મ કરવું, અને પછી કેમ સામગ્રી ભેગી કરવી, અને તેથી એ પ્રકારની જે સૂચના છે તરત આ મનુષ્યના મનમાં કર્મની પ્રેરણા કરે છે. પરંતુ જયારે ન જાય તે મ્રિયતે વા કદાચિત, આત્મા તો અવિક્રિય છે, આ કરતા છે, એ પ્રકારનું જયારે ઉપદેશ કરવામાં આવે, અને તો પછી જ્ઞાન જન્મે કે હું અવિક્રિય આત્મા છું, અકર્તા આત્મા છું, અને તો પછી પેલા અગ્નિહોત્ર વગેરે સૂચના સાંભળીને કોઈ પ્રકારની પ્રેરણા કર્મ જન્મ નહીં, કારણ કે અગ્નિહોત્ર કર્મ એ વસ્તુ આપણે ગ્રેજ્યુએટ થઈ જ ગયા હોઈએ, પછી સ્કૂલની જાહેરાત આવે તો એમાં અરજી કરવાની આપણે ઈચ્છા ના થાય. જે એન્જિનિયર થઈ ગયો હોય અને એન્જિનિયરિંગમાં જાહેરાતમાં તો એમાં અરજી કરવાની ઈચ્છા જન્મે, કારણ કે તો થઈ ચૂકે છે. વિદ્વાનને કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી, અને પોતાને કરતા માનતો જ નથી. જે પોતાને કરતા માનતો હોય એને હંમેશા એવી ભાવના જન્મે, એવી વૃત્તિ જન્મે કે આ તો મારું કર્તવ્ય છે, આ તો મારે કરવું જોઈએ, આ ન કરું તો મારી પરિસ્થિતિઓ કહેવાવું, જો મારી પરિસ્થિતિ મને આવું પાપ લાગશે, આ પ્રકારની લાગણી કોને જન્મે? જેનામાં કર્તવ્ય બુદ્ધિ હોય, જેનામાં કર્તૃત્વ બુદ્ધિ જ નથી, એના મારું કર્મ છે એવી જાતની વૃત્તિ જન્મતી જ નથી, અને એનામાં કોઈ પ્રકારની ભાવના અપરાધની કે કોઈ લાગણી જન્મ નહીં. અંતેથી જેનામાં અકર્તા આત્માનું જ્ઞાન છે એનામાં કર્તૃત્વ બુદ્ધિ એટલે કે કર્તવ્ય બુદ્ધિ જન્મે જ નહીં. અંતેથી વિદ્વાન અવિદ્વાનમાં આટલો ભેદ છે. અને એટલે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં તસ્માત વિશેષિતસ્ય અવિક્રિયાત્મદર્શિનઃ વિદુષઃ મુક્ષોશ્ચ સર્વકર્મ સંન્યાસ એવ અધિકારઃ. તેથી આ જે વિદ્વાન છે એને અજમ અવિનાશી એ આત્માનું જ્ઞાન છે, એવો જે વિદ્વાન છે એ અને મુમુક્ષોશ્ચ અનેક પ્રકારનું જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, ત્યારે જેને જ્ઞાન છે કે આત્મા કરતા છે એનામાં તો કર્તૃત્વ બુદ્ધિ ન જન્મે, અને તેથી એ તો કર્મથી મુક્ત છે, બરોબર. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જેનામાં છે એને કર્મ કરવું જોઈએ કે નહીં? તો મુમુક્ષોશ્ચ આ કર્મ કરવા, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પણ જેનામાં છે એને પણ કર્મમાંથી નિવૃત્ત કરવામાં આવે છે. કારણ કે જે સિદ્ધ કરવા માંગે છે એ કર્મથી વિરુદ્ધનું છે. કર્મ કરવા માટે કર્મફળમાં આપણને એને માટેની ઈચ્છા જોઈએ. કર્મ ત્યારે જ કરી શકીએ જયારે કર્મથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળમાં આપણે રસ હોય. બસમાં ક્યારે બેસીએ? બસ જ્યાં લઈ જાય છે ત્યાં પહોંચવામાં પણ રસ હોય ત્યારે, નહીં તો બસમાં કોણ બેસે? રસોઈ ક્યારે બનાવીએ? રસોઈમાંથી જે ફળ મળે છે એટલે સુધાની તૃપ્તિ એવી જાતનું ફળમાં ઈચ્છા તો રસોઈ બનાવીએ. ભૂખ જ નથી લાગી મને કે ખાવાનું મૂડ નથી તો આપણે એવું કર્મ પણ ના કરીએ, કારણ કે કર્મમાંથી જે ફળ મળે છે એ ફળમાં જો આપણે રસ ન હોય તો કર્મની પ્રેરણા જન્મે નહીં. અંતેથી આ જે વિદ્વાન, આ જે મુમુક્ષુ છે એને પણ એવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે જે આત્મા તો પ્રાપ્ત જ છે, અને પ્રાપ્ત આત્મા કોઈ કર્મથી પ્રાપ્ત થવાનું છે, જ્ઞાનથી પ્રાપ્ત થવાનું છે. અને જીવનની સમસ્યા જ્ઞાન છે એવી સમજ જેનામાં ઉત્પન્ન થઈ છે એ તો માત્ર જ્ઞાન મળે જ પ્રયત્ન કરવાનો. અંતેથી કર્મ કરવા માટે કે કર્મથી પામવા માટેનો કોઈ પ્રેરણા જન્મતી નથી. અંતેથી જે મુમુક્ષુ છે અર્થાત જિજ્ઞાસુ છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને બીજું કઈ ઈચ્છતો નથી, એને માટે પણ સર્વ કર્મનો ત્યાગ શ્રુતિ એની પણ રજા આપે છે. હજી કઈ જ્ઞાની થયો નથી, આ કરતા આત્મા જેવું જ્ઞાન થયું નથી, તો જ્ઞાન પ્રાપ્ત કરવાની એને તમન્ના છે.
ઈચ્છા છે, તૃષ્ણા, તેથી એવી ઝંખના હોવાને કારણે એને પણ છૂટ આપવામાં આવે. તું પણ એવા પ્રકારનું જીવન જીવ, જેથી કરીને એ જ્ઞાન તને પ્રાપ્ત થાય. કારણ કે જે આપણે કરવા માંગતા હોઈએ એને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ, એવો એક નિયમ છે. આપણે ડોક્ટર બનવા માંગતા હોઈએ તો અમુક પ્રકારની કેળવણી હોવી જોઈએ, એન્જિનિયર થવા માંગતા હોય તો એ પ્રકારની હોવી જોઈએ. એમ અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો આપણા જીવનમાં પણ કર્મમાંથી નિવૃત્તિ હોવી જોઈએ. અંતેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ, જે આપણી પાસે નથી એ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે, અને જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની નિવૃત્તિ છે. અંતેથી પ્રવૃત્તિમાં કોઈ પ્રકારની પ્રેરણા આવા મનુષ્યને પણ ના થાય, કારણ કે જાણે છે કે કર્મ કરવાથી મને શું ફાયદો. એશામ અયમ અયમ આત્મા અયમ લોક, આ આત્મા એ જ અમારા માટે પ્રાપ્ત વસ્તુ છે. કેમ પ્રજા કરીશ્યામ, એને અમારે પ્રજાથી કે ધનથી કે સંપત્તિથી કે સ્વર્ગ અમને શું લાભ છે? કારણ કે અમારે જે પ્રાપ્ત કરવાનું એ તો આત્મા જ છે, એ તો પ્રાપ્ત જ છે. એમાં તો જ્ઞાન જ જોઈએ છે. અને આ પ્રકારની જેનામાં આવો વિવેક છે એને પણ કર્મની કોઈ આવશ્યકતા. હા, જે જિજ્ઞાસુ હોય એ વિવિધિશા સંન્યાસી, અને વિદ્વત સંન્યાસી ના કહેવાય, વિવિધિશા સંન્યાસી કહેવાય. એ વિવિધિશા સંન્યાસી માટે પણ અમુક પ્રકારના કર્મનું વિધાન છે. એ ગુરુની સેવા કરવી, આ પ્રકારના જે કર્મ છે એ વિવિધિશા સંન્યાસી પણ કરતા હોય છે. પણ એવા પ્રકારના કર્મ કરે, એ જપ વગેરે કર્મ કરે તો પણ એવું કર્મ કરે જે જ્ઞાનને અનુકૂળ છે, જ્ઞાનને પ્રતિકૂળ નહીં. તેથી જ્ઞાનને અનુકૂળ કર્મ એ કરી શકે, પરંતુ આ કર્મ એવું સ્વર્ગમાં જવાય અને જાતનું ફળ ઉત્પન્ન થાય એવો કોઈ કર્મ કરવાની પ્રેરણા આ જિજ્ઞાસુને પણ ન હોય. અંતેથી વિદ્વાન તો કર્મથી મુક્ત છે જ, પણ મુમુક્ષુ છે એને પણ કર્મનો ત્યાગ કરવાની છૂટ આપવામાં આવે છે. એને કહે છે વિવિધિશા સંન્યાસ. પેલો વિદ્વત સંન્યાસ, આ વિવિધિશા સંન્યાસ. ત્યાં સુધી આપણે ચર્ચા કરી. એટલે હવે 45મા પાના પર છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ. અતઃ એવ ભગવાન નારાયણ સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણઃ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતે જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ઇતિ. તો શંકરાચાર્ય કહે છે કે ભગવાનની પણ આ વિષયમાં અનુમતિ છે. ભગવાન અમે જે કહ્યું આ શ્લોકનું જે તાત્પર્ય મેં કર્યું કે વિદ્વાન અથવા આત્મજ્ઞાની તો સર્વ કર્મનો સંન્યાસી છે જ, પણ આત્મજ્ઞાનની ઈચ્છા ધરાવનાર પણ કર્મનો સંન્યાસી છે, તો કર્મનો ત્યાગ કરી શકે છે. ભગવાન પણ એ જ મતના છે. ભગવાને પણ પોતાનો આ અભિપ્રાય આ ગીતામાં સ્પષ્ટ રીતે પ્રગટ કરેલો છે. અતઃ એવા એ જ કારણસર ભગવાન નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતાના પ્રવક્તા છે, સાંખ્યાન વિદુષ, ભગવાન ત્રીજા અધ્યાયમાં આજે શ્લોક કે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. આ ત્રીજા અધ્યાયનો ત્રીજો શ્લોક છે. એ શંકરાચાર્ય દ્રષ્ટિએ બહુ અગત્યનો શ્લોક છે, કારણ કે ભગવાન એમાં બે અધિકારીના બે વિભાગ પડે છે. બે પ્રકારના અધિકારી છે. એક અધિકારીને સાંખ્ય કહેવામાં આવે છે, બીજા અધિકારીને યોગી કહેવામાં આવે છે. સાંખ્ય એટલે કેવો અધિકારી? જે લોકોનું અંતઃકરણ શુદ્ધ છે, જે લોકો શાસ્ત્રનો વિચાર કરી શકે છે, અથવા તો જે લોકો જ્ઞાની છે. એટલે જિજ્ઞાસુ અને જ્ઞાની બંનેને સાંખ્ય કહેવામાં આવે છે. અને એમનો ધર્મ કેવો છે? નિવૃત્તિ. એ લોકો વિચારશીલ પુરુષો છે. એ લોકો અંતેથી તત્વચિંતકો છે અને શાસ્ત્રના તત્વનું ચિંતન કરવાની સૂક્ષ્મતા જેમણે પ્રાપ્ત કરી છે. તેમના ચિત્તમાં હવે શુદ્ધિ છે, એકાગ્રતા છે, સૂક્ષ્મતા છે. એ જ્યાં અનેક પ્રકારની પ્રવૃત્તિ, અનેક પ્રકારની લાલસા, અનેક સંઘર્ષો એવું જે મનમાં નથી, એને ભગવાન કહે છે સાંખ્ય. એટલે સાંખ્ય શબ્દ બે વ્યક્તિઓ માટે ભગવાન વાપરે છે. એક તો જે જ્ઞાની પુરુષ છે એ તો સાંખ્ય છે એ મુખ્ય અર્થમાં, પરંતુ બીજા ગૌણ અર્થમાં સાંખ્યનો અર્થ એ જ્ઞાનની ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ. એટલે ભગવાન છે સાંખ્યાન વિદુષ, જે વિદ્વાન છે કે વિવેકી છે એમને ભગવાન સાંખ્ય કહે છે. અવિદુષ તે કર્મિણ, પણ જે અવિદ્વાન છે, અજ્ઞાની છે,
અંતેથી જેમનામાં અનેક પ્રકારની કર્મફળની લાલસા છે, જેમનામાં વિવેક જાગૃત થયો નથી એવા અવિવેકી પુરુષો માટે ભગવાન યોગ માર્ગ કહે છે, કર્મ માર્ગ કહે છે. એટલે વિવેકી અને જ્ઞાની માટે ભગવાન જ્ઞાન માર્ગ કહે છે અને અવિવેકી અને પ્રવૃત્તિશીલ પુરુષો માટે કર્મ માર્ગ કહે છે. આમ અવિદુષ વિદુષસ્ય કર્મિણ પ્રવિભજ્ય. આમ ભગવાન મનુષ્ય જાતિને આ બે વિભાગમાં વહેંચી નાખે છે, અવિવેકી અને વિવેકી, અજ્ઞાની અને જ્ઞાની. પ્રવિભજ્ય એમ બે વિભાગ કરીને દ્વે નિષ્ઠે ગ્રાહયતી અને બંને માટે આ બે પ્રકારની નિષ્ઠાનું ગ્રહણ કરાવે છે, વિધાન કરે છે. જ્ઞાન યોગે ને સાંખ્યાનામ, કર્મ યોગે ને યોગીનામ. જે સાંખ્ય લોકો છે જ્ઞાનીઓ છે એમનો જ્ઞાન યોગ, અને જે યોગી છે કર્મિના યોગીના, યોગી અર્થાત પ્રવૃત્તિશીલ પુરુષો છે એમની માટે કર્મયોગ. ભગવાન તો ગીતામાં કહ્યું, પણ બીજા કોઈ ક્યાંય કહ્યું છે આ વિષયમાં? પેલા શંકરાચાર્ય પોતાનું અર્થઘટન કહે છે. એ અર્થઘટનમાં ભગવાન કૃષ્ણની સંમતિ દર્શાવે છે. ભગવાન કૃષ્ણ જે કોઈ એમાં કશાની સંમતિ છે કે નહીં? એમાં વેદ બાદરાયણની વેદ વ્યાસની સંમતિ દર્શાવે છે કે નહીં? ભગવાન જે કહે છે એ પણ શાસ્ત્ર સંમત છે. એટલે આગળ કહે છે તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસઃ દ્વાવિમાવસપંથાનૌ ઇતિ ઇત્યાદિ. તથા ચ ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસસ્ય ઇતિ એતમેવ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન. તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસ. અને ભગવાન વ્યાસ છે એટલે એમને ભગવાન કહે છે. એ પણ ભગવાન વિષ્ણુ અવતાર છે અને સર્વજ્ઞ છે. આવું ગમે તે બીજા કહે તો આપણે એને પ્રમાણ તરીકે ન સ્વીકારી લઈએ, પણ ભગવાન વેદ વ્યાસમાં ભગવાન સર્વજ્ઞ છે, અર્થાત જીવનનું રહસ્ય જાણે છે. અને એથી પુત્રાય આહ, અને પુત્રને કહે છે, કોઈ નથી કહેતા. કદાચ બીજા કોઈને કહે તો કદાચ કઈક ગેરમાર્ગે દોરવા માટે કે મસ્કે ગમે તેમ કહ્યું હોય, આ કોને કહે છે? પુત્રને કહે છે. એક તો વેદ વ્યાસ કે જે કોણ છે? સર્વજ્ઞ છે, ભગવાન છે. અને વળી પાછો ઉપદેશ કોને આપે છે? પુત્રને આપે છે. પુત્ર તો પ્રિયમાં પ્રિય હોય, એને જે આપણે કહીએ તો શ્રેષ્ઠ જ વસ્તુ હોય. અને તેથી પુત્રને પ્રેમપૂર્વક ઉપદેશ આપે છે. દ્વૌવિમૌ અથ પંથાનૌ યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ ઇમૌ અત્ર દ્વૌ પંથાનૌ. આ લોકની અંદર આ બે માર્ગ છે. પંથાનો એટલે બે માર્ગ છે. યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ, સમગ્ર વેદ આમાં જ પ્રતિષ્ઠિત, અર્થાત સમગ્ર વેદ આ બે માર્ગનું જ પ્રતિપાદન કરે છે. આખા વેદનો જે સાર આપણે તારવવો હોય તો વેદમાં શું આપેલું છે? આ બે માર્ગનું પ્રતિપાદન છે. તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણસ્ય વિભાવિત. તો આખા વેદની અંદર બસ આ બે ઉપદેશ છે. એક પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને બીજો નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો જેનામાં જેનું મન શાંત છે, અંતઃકરણ શુદ્ધ છે, એમના માટે નિવૃત્તિ, અને જેમનું મન પ્રવૃત્તિ છે એમના માટે પ્રવૃત્તિ. આમ બે ધર્મનું વિધાન વેદમાં કરવામાં આવ્યું છે. એટલે આખા વેદનો સાર તત્વ ભગવાન વેદવ્યાસ પોતાના પુત્રને કહે છે કે દ્વાવિમૌ અથ પંથાનૌ યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ. એટલે વેદવ્યાસની વેદ વિશેની દ્રષ્ટિ એ પણ આપણે સ્વીકારી હોય ને, કારણ કે એ વેદ વિશે જે કહેતા હોય એમાં એમનું પોતાની દ્રષ્ટિ છે. અને વેદમાં પણ એટલે કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડ ની અંદર કર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. એને માટે જે હજી પ્રવૃત્તિશીલ મનુષ્ય છે, હજી જીવનમાં કઈ પ્રાપ્ત કરવાનું છે, બનવાનું છે, ઘણું ઘણું કરવાનું છે બાકી છે, એમના માટે પ્રવૃત્તિ. અને જેમને કઈ કરવાની ઈચ્છા નથી, એટલે કે કરવાની ઈચ્છાથી મુક્ત થઈ ગયા, કરવાની ઈચ્છા નથી એવું નહીં. એમને કે સત્ય મુદ્દા ધર્મ કશું ના કરવા તો કરાવડાવે, પરંતુ કર્મ કરીને અથવા કોઈ બીજી રીતે જેમનામાં એવા પૂર્વના સંસ્કાર હોય એ કર્મને કારણે જેમનું મન નિવૃત્ત થઈ ગયું, અથવા જેનો વિવેકનો ઉદય થયો, વૈરાગ્યનો ઉદય થયો, તો અધિકારી તો માત્ર વૈરાગ્યથી નક્કી થાય. આપણે કર્મના ત્યાગના અધિકારી છે કે નહીં એ નક્કી કરવાનું એક જ માત્ર છે માપદંડ વૈરાગ્ય. વૈરાગ્ય હજી જેના મનમાં નથી
એના માટે કર્મનું વિધાન છે. અર્થાત આપણા શાસ્ત્ર પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે કર્મ એ વૈરાગ્ય માટેનું સાધન છે, ભોગ માટેનું નહીં. એટલે એને કર્મ યોગ કહેવામાં છે. આપણે કર્મ એ યોગ છે અને તેથી એ વૈરાગ્યનું સાધન છે, ભોગનું સાધન નહીં. છતાં પણ આપણે સ્વીકાર છે કે મનમાં ભોગની ઈચ્છા તો હોય. કે માણસ જન્મ્યો ત્યારે સંન્યાસી નથી, બધા કેવા નથી જન્મ્યા, દરેકને ઈચ્છા તો હોય જ. તો ભોગ કરતા કરતા પણ એ રીતે જો પોતાને જેવી રીતે શાસ્ત્ર કે એ પ્રમાણે કર્મ કરે, તેને ત્યક્તેન ભુંજીતા, પછી અમને સૂચના આપે, તેને ત્યક્તેન ભુંજીતા, ભોગ કરો તો પણ ત્યાગથી ભોગો. અર્થાત કોઈ પણ આસક્તિ ન હોવી જોઈએ, લાલસા ન હોવી જોઈએ. જે ભગવાન તમને આપે અથવા પોતાના પ્રામાણિક પ્રયત્ન જે પ્રાપ્ત થાય એનો આનંદ જરૂર માણો, પણ તમે ભોગ પાછળ દોડશો નહીં. એટલે ભલે આનંદ માણવાની કોઈ ના નથી કહેતું, અવિવેક સામે વિરોધ છે કે ભોગ પાછળ દોડવું ન જોઈએ, ભોગની તૃષ્ણા ન હોવી જોઈએ. જીવન જે ભગવાન આપ્યું છે જરૂર આનંદ માણો. એટલે આસક્તિનો ત્યાગ કરીને ભોગવવું જોઈએ. તેથી મુખ્યત્વે આપણા જીવનમાં મોક્ષ એ જ આપણા શાસ્ત્રની દ્રષ્ટિએ પરમ પુરુષાર્થ. ભલે અર્થ અને કામનું પણ એ લોકો સાધના કરતા હોય ગૃહસ્થ જીવન દરમિયાન કે યોગના કર્મયોગ દરમિયાન, ત્યારે પણ એનો મૂળ હેતુ છે કે એનો વૈરાગ્ય જાગૃત થાય. તેથી ગૃહસ્થ આશ્રમમાં એવું બુદ્ધિપૂર્વકનું અને પવિત્ર જીવન જીવવું જોઈએ. જે નિવૃત્ત થઈએ ત્યારે આપણો વૈરાગ્ય જન્મ્યો હોય. આ તો 70 વર્ષ થયા, તો 25 વર્ષના છોકરાને એને કરતા વધારે આમ છે. કેમ? રોજ એને ભજીયા જોઈતા હોય. આટલા વર્ષો શું કરી દેતો? ખા તો કર્યું, પૂરતી એની તો વધવા મળી. એનો અર્થ એ થયો કે જેમ જીવન જીવવું જોઈએ એવું જીવ્યા નથી. માણસની ઉંમર વધે ત્યારે જોડે જોડે માનસિક ઉંમર પણ એની પરિપક્વતા આપી છે ને. આ તો નરો બાળક થતું જાય, જેમ ઉંમર વધતી જાય તેમ એનો બાળપણ વધતું જાય. તેથી બિચારો દેહ અને મને બે વચ્ચે કોઈ પ્રકારનો મેળ જ નથી બેસતો. પરંતુ જેમ ઉંમર વધે તેમ તેમ માનસિક પરિપક્વતા પણ વધે અને જેથી કરીને આ જીવનના અનુભવોમાંથી આપણે વૈરાગ્ય પ્રાપ્ત થાય. જો માર ખાઈ ખાઈને નહીં, જીવનનો વિવેક નથી. આઘા તો ખાઈ ખાઈને આ બિચારા થાકી ગયા એવું નહીં, એમના વૈરાગ્ય નથી. પરંતુ વિવેકપૂર્વક જીવન જીવીએ અને ત્યારે આપણને જીવનનો જે સ્વભાવ છે જગતનો અસારતા જે છે એ જયારે આપણને દેખાય ત્યારે આપણે વૈરાગ્ય જન્મે. એવું બુદ્ધિપૂર્વક નહીં, ઇન્ટેલિજન્ટ વિવેકપૂર્વકનું જીવન જીવવાનું નામ જ યોગ. એટલે જ્યાં સુધી વૈરાગ્ય જન્મ્યો નથી, જ્યાં સુધી અંતઃકરણ સિદ્ધિ થઈ નથી, ત્યાં સુધી કર્મ. અને એકવાર વૈરાગ્ય જન્મે ત્યાર પછી કર્મ વ્યાખ્યા, ત્યાર પછી આપણે જ્ઞાન અધિકારી થઈએ. કારણ કે બે વસ્તુ સાથે ના હોય. એવું કહે છે રામ અને કામ બે સાથે ના હોઈ શકે. રામને ભજન કરવું હોય તો કામ ના હોવું જોઈએ. કામ છે ત્યાં સુધી એને કેમ દૂર કરવો એનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પ્રવૃત્તિ એને મળે. આ જ વસ્તુ બીજે ક્યાંય કહેવાય તો હા હવે ગીતામાં છે, બીજી સ્મૃતિમાં છે, સ્મૃતિમાં વેદમાં પણ આ જ વસ્તુ કહેલું છે. એ વાંચ્યું તથા ચ ક્રિયાપથસ્ય એવ પુરસ્તાત પશ્ચાત સંન્યાસસ્ય ઇતિ ઇમૌ દ્વાવયો પંથાનૌ અનુનિષ્ક્રાંતતરૌ ભવતઃ. એવું ઉપનિષદ ત્યાં તૈત્રીય આરણ્યકમાં કહેવામાં આવ્યું. ઇમૌ દ્વયો પંથાનૌ, આ જગતના પ્રારંભમાં આ બે માર્ગ છે એ માર્ગ જાતે ઉત્પન્ન થયા. એમાં પણ કયું છે? એક તો પુરસ્તાત, એમાં ક્રિયાપથસ્ય પુરસ્તાત સંન્યાસસ્ય ઉત્તરેણ નિવૃત્તિ માર્ગેણ. એટલે કહેવામાં આવે છે વેદમાં કે બે માર્ગ જગતના પ્રારંભમાં જ ઉત્પન્ન થયા, એક પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. તથા જ ક્રિયાપથસ્ય પુરસ્તાત, એમાં પહેલો કયો? કોઈ એમ માને કે પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ સરખા ગમે આપણે પસંદ કરી કે નહીં. તથા ચ ક્રિયાપથસ્ય એવ પુરસ્તાત. ત્યારે વેદ વ્યાસ કે આ બે માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. તો શું બંને માર્ગનું એક જ પરિણામ તો કે નહીં? પ્રવૃત્તિ માર્ગ છે પહેલો આવે અને પછી નિવૃત્તિ માર્ગ આવે. તથા ચ ક્રિયાપથસ્ય એવ પુરસ્તાત. પુરસ્તાત એટલે પહેલા ક્રિયાપથ હોવો જોઈએ, કર્મયોગ હોવો જોઈએ, જેથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. પશ્ચાત સંન્યાસસ્ય, અને પછી સંન્યાસ આવે. તો કર્મનો ત્યાગ પહેલા ના થાય. તમારે કર્મનો ત્યાગ કોઈ કર્મ કર્યું છે ત્યાગ કરવા પ્રશ્ન પેલા પૂછે કર્મ ત્યાગ ક્યારે થાય? જયારે કશું કર્યું હોય ત્યારે ત્યાગ કોણ થાય? જેનું પેલા ગ્રહણ થયું એનું. કોઈ દિવસ કર્મ કર્યું છે તો કર્મ ત્યાગ. એટલે કર્મ ત્યાગ ત્યારે થાય જયારે કર્મમાંથી જે પ્રાપ્ત કરવાનું હોય એ પ્રાપ્ત કરી શકે. આ પૂર્વજનોના સંસ્કારથી પ્રાપ્ત થયેલું જુદી વાત છે. હંમેશા વસ્તુનો ઉપયોગ કરે. એમ સ્વામી ચિંતાની ભાષામાં કહીએ તો શેરડી
હંમેશા બરોબર એનો રસ પૂછ્યા પછી એનો શેરડીનો જે છે ફેંકી દેવાય, એમને પહેલેથી ના ફેંકી દેવાય. અમે જે રસ છે એ રસ પૂછ્યા પછી શેરડીનો જે સૂચું છે એને ફેંકી દેવાય. હા, તો એમને શેરડી ફેંકી દેવાની વાત કરશો કે નહીં, બેબી અલોંગ વિથ બાથ વોટર એવું નહીં. એટલે બેબીને રાખવાની અને બાથ વોટર ખાલી ત્યાગ કરવાનું. અને તે કર્મમાંથી જે પ્રાપ્ત કરવાનું છે અંતઃકરણ શુદ્ધિ એ પ્રાપ્ત થયા પછી કર્મનો ત્યાગ થાય. ઈશ્વર કર્મ ત્યાગ ન થાય. જેમ નિસરણી તો ચડવા માટે જોઈએ જ ને, ત્યારે તો નિસરણનો ત્યાગ કરીએ તો નીચે નીચે જોઈએ આપણે. પેલો વાંસળો લઈને કૂદે છે ને, તો ક્યારે વાંસળાનો ત્યાગ થાય? એટલે અક્ષર પહોંચ્યા પછી. અને નીચે નીચે ઉભા હોય વાંસળાનો ત્યાગ કરી દે તો ક્યાંથી કૂદકો મારવાનો હતો? કૂદકો મારવા માટે પેલા વાંસળાનો આપણે એનો આલંબન લઈએ, પછી આલંબનનો ત્યાગ કરવાનો પડે, પછી લઈને એમને પાછળ નહીં જવાનું. એટલે એક સમય એવો આવે જયારે આલંબનનો ત્યાગ કરવો પણ જોઈએ. તમે ખબર છે ને, જયારે ઊંચી કૂદની અંદર બરોબર ત્યાં જયારે વાંસળો છોડી દે એવી સરસ જે છટકી જાય ખબર પણ ના પડે, અને તરત એ પાર કરી જાય. જે વખતે વાંસળાને પકડી રાખે તો આવડી પાછળ પડે, એ પણ નહીં. અને વાંસળાને પકડે જ નહીં પહેલેથી તો ઊંચે કૂદે નહીં. એ બધી એ વિવેકની આવશ્યકતા છે. એટલે અર્થાત કર્મનું આલંબન આપણે ત્યાંથી લેતા હોઈએ છીએ જ્યાંથી આપણે પરિપક્વતા પ્રાપ્ત ન કરીએ. એકવાર પરિપક્વતા પ્રાપ્ત થઈ પછી કર્મનો ત્યાગ થાય. એટલે કહે છે તથા જ ક્રિયાપથ એવો પુરસ્કાર. એમાં પણ જે ક્રિયાપથ ક્રિયામાં આવે છે પુરસ્કાર પહેલો આવે, સંન્યાસ ઉત્તરેણ, અને તેઓ સંન્યાસ જે છે એ પછી આવે. એનો અર્થ એ થયો કે કર્મયોગ જે છે એ જ્ઞાન યોગ માટેનું સાધન છે. જ્ઞાન યોગ માટેની તૈયારી માટે કર્મયોગ એટલે ગ્રેજ્યુએટ અને જ્ઞાન યોગ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ. તો ગ્રેજ્યુએટ થયા વગર તો આપણે કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ પીએચડી દાખલ ના કરે. એટલે કર્મયોગ ની બરોબર આપણે ગ્રેજ્યુએટ થઈએ પછી જ્ઞાન યોગ માટે તૈયાર, એવું વેદનું પણ કહેવાનું છે. એતમ એવ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન. અને આ જ વિભાગ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ એવી માન્યતા પ્રચલિત છે કે હવે ઘણા માર્ગ છે. પરમાત્માને પ્રાપ્ત કરવાના અનેક માર્ગ છે. એક કર્મ માર્ગ છે, બીજો જ્ઞાન માર્ગ છે, ત્રીજો ભક્તિ માર્ગ વગેરે. પણ તો એવું નથી. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ સરખા નથી. કર્મ માર્ગ પહેલા આવે પછી જ્ઞાન માર્ગ. તો અહીંથી મુંબઈ પહોંચવાના ઘણા માર્ગ નથી. બસમાં પણ જવાય, ટ્રેનમાં પણ એવું નથી. બસ આપણે રેલવે સ્ટેશન સુધી લઈ જાય અને પછી ટ્રેન મુંબઈ લઈ જાય. તો ઘરમાં હોઈએ તો બસની જરૂર પડે, સ્ટેશન જવા મળે. સ્ટેશન પર હોઈએ તો બસની જરૂર નથી. આપણે ક્યાં છીએ પરથી નક્કી રહે કયું સાધન આપણે અપનાવવું, કર્મનું સાધન અપનાવવું કે નહીં. પરંતુ એવું નથી કે બંને એક જ કામ કરે છે, બંનેનું કાર્ય જુદું જુદું છે. તેથી એવું નથી કર્મ માર્ગથી પણ આત્મા પ્રાપ્ત થાય અને જ્ઞાન માર્ગથી. આત્મા તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, પરંતુ એ જ્ઞાન માટે જે પૂર્વ તૈયારી જોઈએ એના માટે કર્મ છે. આ વિભાગ વારંવાર ફરીને ફરી ભગવાન સમગ્ર ગીતામાં બતાવશે. પછી આગળ કહે છે, ક્યાં બતાવે છે ભગવાન આનો આ વિભાગ? અહીંયા શંકરાચાર્ય મહારાજ થોડા ઉદાહરણ આપે છે. ભગવાન પણ ગીતામાં આ જ વસ્તુ પ્રતિપાદન કરે છે કે આ પ્રકારની બે પ્રકારની વિવિધ નિષ્ઠા છે. પહેલા કર્મ નિષ્ઠા, પછી જ્ઞાન નિષ્ઠા. કે છે આગળ અતત્વવિત અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે તત્વવિત્તો નાહંકરોમિતિ તથા ચ સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે ઇત્યાદિ. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન કહે છે કે જે પોતાની જાતને કરતા માને છે કે હું કરતા છું, એ કેવો છે? અહંકાર વિમૂઢાત્મા. અહંકારને કારણે જેનું અંતઃકરણ વિમૂઢ થઈ ગયું છે. કે અહંકારને કારણે પ્રકૃતિમાં અહમ ભાવ. અહંકાર એટલે પ્રકૃતિમાં અહમ ભાવને કારણે. વાસ્તવમાં બધા કર્મ પ્રકૃતિ વડે થાય છે, ઉપાધિ વડે સર્વ કર્મ થાય છે. પરંતુ ઉપાધિમાં જેને અહમ ભાવ છે એ માને છે કે હું કરતા છું. જેમ સિનેમામાં પેલો રડી રહ્યો છે, પછી એની સાથે જયારે આપણે એટલું તાદાત્મ્ય થઈ જાય ત્યારે હું દુઃખી છું. આમ દુઃખ હોય બીજે અને આપણે આપણા પર ઢોળી લઈએ.
તે જ રીતે કર્તૃત્વ છે બીજે ક્યાં છે? ઉપાધિમાં, બુદ્ધિમાં છે. તો બુદ્ધિમાં અહમ ભાવ તાદાત્મ્ય હોવાને કારણે હું એવો નિર્ણય કરું છું કે હું કરતા છું. ભગવાન એ અહંકાર વિમૂઢાત્મા એ કેવો છે? અતત્વવિદ. એ તત્વવિદ નથી, તત્વજ્ઞાની નથી. અતત્વવિદ અર્થાત જેને તત્વનું જ્ઞાન નથી અથવા તત્વ વિશે જેનો વિવેક નથી, એવું જે છે એ જ પોતાની જાતને કરતા માને છે. તત્વવિત્તુ નાહં કરોમિતિ. શંકરાચાર્ય આખો શ્લોક લખતા પણ નથી, માત્ર શ્લોકમાંથી જે આવશ્યક છે એ જ વસ્તુ લખે છે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. એવું પછી સમજાવે. અત્યારે તો બે વિભાગ જ કહે છે. એવા તત્વવિદ અજ્ઞાની છે એમ માને છે કે હું કરતા છું અને તેથી એ કર્મ કરતો હોય છે. જે જ્ઞાની છે તત્વવિદ, તત્વનું જેને જ્ઞાન છે જ્ઞાની છે એ જાણે છે નાહમ કરોમી, હું કઈ કરતો નથી. સર્વકર્મ આ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે, હું માત્ર એમનો સાક્ષી છું. આ પ્રકારનો તત્વવિદ છે એ બીજો અધિકારી થયો. વહી આગળ પણ તથા છે સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આજે વશી એટલે કે જ્ઞાની પુરુષ છે સર્વકર્માણી મનસા સંન્યસ્ય બધા કર્મનો મનથી વિવેક બુદ્ધિ ત્યાગ કરીને સુખમ આસ્તે એ શાંતિથી આનંદથી બેઠો છે અથવા આનંદ માનશે. બેઠો છે એટલે બેસવું એ શરીરની સ્થિતિ નથી, ત્યાં એ માનસિક સ્થિતિ છે. નિરાંત છે, નિરાંતમાં છે, ભલે શરીરમાં પ્રવૃત્તિ હોય તો પણ. આ રીતે બતાવે છે કે કેવી રીતે આ કર્મનો ત્યાગ અને કર્મનું ગ્રહણ આ બે માર્ગ ભગવાન બતાવે છે. તો શંકરાચાર્ય એટલું જ અહીંયા ઉદ્ધૃત કરે જેટલું જરૂરી છે. એથી વધારે એક અક્ષર પણ લખે નહીં. એવું નહીં કે આપણી જેમ કે જરાક ચાન્સ મળ્યો હોય એક અક્ષર એટલે આખી આખા શ્લોકો મેં જોયું ને ઘણી વાર કથાની અંદર પણ જરાક એક વેદ નામ આવ્યું આખું પૂરું સૂક્ત જ બોલી આપેલા મહારાજે. 15 મિનિટ સુધી બોલ્યા એટલે શેને માટે? રામકથાની અંદર કશો જ ચાન્સ મળ્યો એટલે કંઈક બોલવા મળે. અને તેવું તો ગીતામાં જાય હોય તો રામાયણ ચોપડીઓ ચાલતી ના ચાલતો શું છે નહીં, આની તો કોઈ સંબંધ જ ના હોય. એટલે આપણું મન તો ક્યાંનું ક્યાં જતું રહે. એટલે આમ એવું તમારું મન હોય એને બરાબર થાય છે. પણ જે એક જ વન ટ્રેક માઇન્ડ હોય અથવા આ વસ્તુમાં જ જેનું મન એ બિચારો ગુસ્સો એક આખું સમજેજી. એક પણ વધારે અક્ષર લખે તો આપણા મનમાં બીજો વિચાર જન્મે ને. આપણા મનમાં બીજો વિચાર જન્મે જ નહીં. એક જ વિચારની ધારામાં આપણું મન બરોબર રહે પણ તું જ આપણે ગ્રહણ કરી શકીએ ને. શ્રવણ એટલે શું કે આપણે તો આ સૂક્ષ્મ વસ્તુ પર વિચાર કરતા હોઈએ છીએ. આપણું મન પણ સૂક્ષ્મ હોવું જોઈએ, એકાગ્ર હોવું જોઈએ. એમાં કોઈ પ્રકારનું ચલન આવે કે વિક્ષેપ આવે તો આપણી વિચારધારા તૂટી જાય. આપણી વિચારધારા ન તૂટે મળે શંકરાચાર્ય એટલું જ આપણે કે અત્યારે આ પ્રસંગે જેટલું અને જરૂરી છે. એટલે કે સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે ઇત્યાદિ. આમ કરીને આ શ્લોક વિશે જે કહેવાનું છે એ શંકરાચાર્ય મહારાજે પૂરું કર્યું. ત્યાં પછી બીજા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જે મીમાંસક લોકો હોય છે, કર્મકાંડીઓ કર્મઠ લોકો હોય છે, એ આ પ્રકારના અર્થઘટનથી જરા પણ ખુશી ના થાય. કારણ કે આમાં તો કહી દીધું કે વિદ્વાન જે છે, જ્ઞાની છે, એ કોઈ કર્મ માટે એને કોઈ જાતનું બંધન નથી, એને નથી ગમતું. એ તો કે મનુષ્ય માત્ર કર્મ કરવું જ જોઈએ એવો આગ્રહ રાખે. એટલે કે ગીતા એમ કે છે કે જયારે જ્ઞાન થઈ જાય પછી કર્મ માટે કર્મોથી બંધાયેલ નથી. બીજી રીતે એ લોકો એક વાંધો ઉઠાવે છે. એ કહે છે કે આત્મા તો જ્ઞાની છે, આત્મા જ સર્વ કર્મ કરે છે, આત્મા જ જ્ઞાન પામે છે, આત્મા જ જ્ઞાનનો અને ક્રિયાનો આધાર છે. અને તેથી તમે કહો છો એવું અવિક્રિય આત્મા છે જ નહીં. તમે કહો છો અવિક્રિય આત્મા હોય તો એના જ્ઞાનનો પ્રશ્ન છે ને, અને તો કર્મના ત્યાગનો પ્રશ્ન છે ને. તમે કહો છો વસ્તુ શક્ય જ નથી. એ પ્રકારનો એક પ્રશ્ન ઉઠાવે છે. એટલે કહે છે આગળ 46 પાના પર પહેલી જ લાઈન. તત્ર કેચિત પંડિતમ મન્યઃ વદન્તિ જન્માદિ ષડ્ભાવ વિક્રિયારહિતઃ અવિક્રિયઃ અકર્તા એકોહમાત્મા इति न कस्यचित् ज्ञानम् उत्पद्यते यस्मिन् सति सर्वकर्म संन्यासः उपदिश्यते. અત્યારે ખેંચતા એવી છે કે ભગવાન શું કહે છે
તો સિદ્ધ કર્યો. ભગવાન તો કહે છે કે જેને જ્ઞાન છે એ કર્મનો સંન્યાસી છે. હવે એ લોકો કહે છે કે ભગવાન કે એ સાચું છે કે નહીં એ નક્કી કરીએ આપણે. ચલો ભગવાન તો કહેતા હોય પણ આ ગીતા ગ્રંથ જે છે એ બરોબર છે કે નહીં, તો આમાં જે આપણે જે અર્થઘટન કર્યું એ યોગ્ય છે કે નહીં. તત્ર કહે છે પંડિતમ મન્યા વદંતી. શંકરાચાર્ય કહે છે કેટલાક પોતાની જાતને પંડિત માનનારા લોકો આ પ્રમાણે કહે છે. પંડિતમ મન્યા એટલે જે પંડિતો નથી છતાં પણ પોતાને પંડિત માને એટલે પંડિતમ મન્યા કહેવાય. પંડિત હોય તો કહે જ નહીં, તો કહેવાતા પંડિતો. ત્યાં આ વિષયમાં કેટલાક કહેવાતા પંડિતોએ આ પ્રમાણે કહેવાનું છે. જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત અવિક્રિય અકર્તા એક અહમ આત્મા ન કસ્યચિત જ્ઞાન ઉત્પદ્યતે. એ કહે છે કે આવું જ્ઞાન કોઈને થાય જ નહીં. કેવું જ્ઞાન? હું આત્મા છું, જન્માદિ ષડભાવ વિકાર રહિત. હું જન્મ એટલે જાય તે અસ્થિ વર્ધતે આ બધા જે વિકારો છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા વિકાર રહિત આત્મા હું છું. અવિક્રિય છું, અકર્તા છું, એક છું, અદ્વિતીય છું. આ પ્રકારનું જ્ઞાન કોઈ ઉત્પન્ન થાય જ નહીં. આવું જ્ઞાન ઉત્પન્ન થાય તો સર્વકર્મ સંન્યાસનો પ્રશ્ન છે. આપણે શું કહ્યું? અકર્તા આત્માનું જેને જ્ઞાન છે એને કર્મ સંન્યાસ માટે અધિકાર છે. હવે એ કર્મ સંન્યાસનો અધિકારી છે. એ કહે છે કે આ પ્રકારના આત્માનું જ્ઞાન થઈ જ ના શકે. એ કહે છે કોઈ નવું જ્ઞાન થાય જ નહીં. ન કસ્યચિત જ્ઞાન ઉત્પદ્યતે. આવું જ્ઞાન કોઈને થઈ જ ના શકે. યસ્મિન સતી અને એવું જ્ઞાન હોય તો પ્રશ્ન છે. સર્વકર્મ સંન્યાસ ઉપદેશ કરે. સર્વકર્મ સંન્યાસનો ઉપદેશ ભગવાન ત્યારે આપે જ્યારે આ પ્રકારનું જ્ઞાન હોય. પણ અમારે તો એવું કેવું છે કે આ પ્રકારનું જ્ઞાન શક્ય નથી. અંતેથી સર્વકર્મ સંન્યાસ શક્ય જ નથી. આવું કેટલાક પોતાની એટલે પંડિત માનતા લોકો કહે છે. તો શંકરાચાર્ય જવાબ આપે છે. પ્રશ્ન એવો થાય છે કે આવું શા પરથી કહો છો? એટલા માટે કહો છો કે આવો આત્મા જ છે નહીં. એટલે અવિક્રિય આ કરતા એક આત્મા નથી માટેનું જ્ઞાન. જો જ્ઞાન ન થવા માટે બે કારણ હોય છે. ક્યાં તો એવું કોઈ વસ્તુ જ નથી. જો કે ભગવાનનું જ્ઞાન થાય કેમ ને? કારણ કે એવું કોઈ વસ્તુ જ નથી. તો તમે એમ કહેવા માંગો છો એ કે આત્માનું જ્ઞાન થઈ જ ના શકે. પણ આમાં એવી માન્યતા ઘણા ધરાવે છે. આવું બ્રહ્મનું જ્ઞાન થાય જ નહીં. અવિક્રિય આત્મા હું સર્વ વિક્રિયા રહિત છું, સાક્ષી છું, એક છું, અદ્વિતીય છું, અકર્તા છું. આવું જ્ઞાન થઈ જ ના શકે. ચાલો જ્ઞાન કેમ ન થઈ શકે? એટલા માટે ન થઈ શકે કે આવો આત્મા નથી માટે જ્ઞાન ન થાય. આ તો આત્મા છે પણ તોય જ્ઞાન ન થાય એમ આપ કહેવા માંગો છો? ત્યાં તો એવું હોય કે એવી સૂક્ષ્મ વસ્તુ હોય કે જ્ઞાન થાય જ નહીં અથવા વસ્તુ જ ના હોય. વંધ્યા પુત્રનું જ્ઞાન થઈ ન શકે, વંધ્યાનો પુત્ર હોય જ નહીં અને તેથી જ્ઞાન ન થાય એવો આત્મા છે કે પછી આત્માનું જ્ઞાન થાય નહીં એ તમારી કઈ માન્યતા ક્યાંથી આવી? એટલે કહે છે કે આત્મા નામનો વિષય નથી માટે કે પછી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કોઈ સાધન નથી કે પ્રમાણ નથી માટે આપ કહો છો. એટલે એ બંને પ્રશ્નના એક પછી એક ભાષ્યકાર ઉત્તર આપે છે. તન્ન ન જાયતે ઇત્યાદિ શાસ્ત્રોપદેશ અનર્થક્ય પ્રસંગાત. જો જ્ઞાન આવો આત્મા હોતો જ નહીં તો ભગવાન ઉપદેશ છે ને માટે આપે. ન જાય છે મ્રિયતે વા કદાચિત એમ ભગવાન જયારે કહે છે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એ શ્લોકમાં ભગવાને કહ્યું કે આત્મા છે અને આત્મા બધા પ્રકારના વિકારોથી મુક્ત છે. એ કર્તૃત્વ પણ એક વિકાર હોવાને કારણે આત્મા કર્તૃત્વ નામના વિકારથી પણ મુક્ત છે. તેથી આત્મા અકર્તા છે. એવો ભગવાને જે ઉપદેશ આપ્યો આવો આત્મા હોત જ નહીં ધારો કે તો આવો ઉપદેશ આપવાનો કોઈ અર્થ જ ના રહે ને. ભગવાન ઉપદેશ આપે છે માટે એવો આત્મા હોવો જોઈએ. ભગવાન કહે છે કે આત્માનો જન્મ નથી અને મૃત્યુ નથી, એમાં કોઈ વિકાર નથી, મળે એવો આત્મા હોવો જોઈએ. ભગવાન ઉપદેશ આપે કે તમે એમ કહેતા હો કે અવિક્રિય આત્મા નથી માટેનું જ્ઞાન શક્ય નહીં તો કે એ તો નથી. કારણ કે ભગવાન ઉપદેશ આપે છે માટે એવો આત્મા હોવો જોઈએ. અને આત્મા હોય જ નહીં એમનો ઉપદેશ આપે તો ઉપદેશ અનર્થક કહેવાય. એ તો ભલે ભગવાન ઉપદેશ આપે પણ જ્ઞાન થાય જ નહીં. આત્મા છે પણ જ્ઞાન થાય જ નહીં પછી એવું કહેવાય છે. એટલે આગળ કહે છે તથા શાસ્ત્રાત તસ્યૈવ આત્મનઃ અવિક્રિયત્વાત. અચ્છા નહીં આગળ એક વાક્ય રહી ગયું.
यथा च शास्त्रोपदेश सामर्थ्यात् धर्म अस्तित्व विज्ञानम कर्तुश्च देहांतर संबंधी ज्ञानम च उत्पद्यते। जरा टेक्निकल वस्तु છે. હવે આ કર્મકાંડી લોકોને પૂછે છે શંકરાચાર્ય, એમની ભૂમિકા પર પૂછવામાં આવે છે. આમાં એવું કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, આપણે જાણીએ છીએ બધા કે જે અગ્નિહોત્ર કે આવું કઈ કર્મ કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. હા, અમુક કર્મ કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે આ માણસ જયારે અગ્નિહોત્ર કે એવું કઈ કર્મ કરે ત્યારે મનમાં એની શું ઈચ્છા છે? હું સ્વર્ગમાં જઈશ. જયારે એમ કહેતો હોય કે હું સ્વર્ગમાં જઈશ, તો કયું હું સ્વર્ગમાં જવાનું? આ દેહ તો જાય જ નહીં. તો બધાને ખબર છે કે દેહ તો અહીં બળીને ભસ્મ થઈ જાય છે. દેહ તો સ્વર્ગમાં જઈ શકવાનો જ નથી. તો કયો હું સ્વર્ગમાં જવાનો છે? દેહથી અતિરિક્ત, દેહથી ભિન્ન એ આત્મા એવો હું છું, એવો દેહથી ભિન્ન આત્મા હું સ્વર્ગમાં જઈશ. બરોબર છે? એટલું તેના મનમાં જ્ઞાન છે. નહીં તો કોઈ કર્મ કરે નહીં. પેલો ચાર વાક તો કશું કર્મ ના કરે. ચાર વાક કેવો છે? એમ કે આ દેહ જ આત્મા છે. ભસ્મીભૂત દેહ છે પુનરાગમનમ કુતઃ. આ દેહ એકવાર ભસ્મીભૂત થઈ ગયો, જોડે આત્મા એ ભસ્મીભૂત થઈ ગયો, ફરી આગમન ક્યાં થવાનું? કોઈ પુનર્જન્મ નથી. અને માટે આ જીવન જે થાય કરેલો તો આનંદ કરે. કોઈ ત્યાં જવા આ લોકો ખાલી બધું તંત્ર ઉભું કરે છે. સીધું જ કહે છે. આ બધું તમને ડરાવવા માટે તંત્ર ઉભું કરવામાં આવેલું છે. કોઈ જેને જોયું છે સ્વર્ગે? 5 મિનિટ હું જ વાત કરું, તમે માની જ જાઓ કદાચ. એવી ભાષામાં વાત કરે ને લોકો, આપણે તરત માની જઈએ કે આ વાત તો બરોબર છે. કોઈ સ્વર્ગમાં જઈને આવ્યું છે? ત્યાં જઈને આવીને તમને કોઈ કહ્યું છે કે સ્વર્ગ નામની વસ્તુ છે કે નર્ક નામની વસ્તુ છે? અને ત્યાં આગળ ધર્મરાજા છે ને ચિત્રગુપ્ત છે ને તમારો કોઈ ચોપડો ખોલશે ને તમે કયું પાપ કર્યું, કયું પુણ્ય કર્યું, નિકાલ કોણ છે? આવું કોણ જેવું છે? આવું કોણ કે આ બ્રાહ્મણ છે? એ તો કે એનું કારણ છે. એવું કે તો તમે આ કર્મ કરો ને. કર્મ કરવા માટે એની જરૂર પડે જ પાછી. એ શા માટે કહે છે? આ તો બ્રાહ્મણોએ પોતાની આજીવિકા ચલાવવા માટે, પોતાનું તંત્ર ચાલુ રાખવા માટે બધું ઉભો કરેલી વસ્તુ છે. એટલે આ બધું નકામું છે. અને તેથી એટલે એ લોકો તો કશું કરે જ નહીં, વાતો કરનારા છે, ખાલી કહેનારા છે. જે માત્ર દેહને જ આત્મા માને છે અને માનતો હોય કે આ દેહના અંત સાથે મારો હંમેશા અંત આવી જવાનો છે, એટલે કે પુનર્જન્મ નામની કોઈ વસ્તુ નથી, કે સ્વર્ગ કે આ પૃથ્વી સિવાય અન્ય લોક નામની કોઈ વસ્તુ નથી. એ તો બીજા લોકને પ્રાપ્ત કરવા કર્મ કરે જ નહીં. પણ જે માણસો શ્રદ્ધાપૂર્વક કર્મ કરે છે, એવું માનીને કર્મ કરે છે કે આ દેહથી અતિરિક્ત, દેહથી ભિન્ન આત્મા છે, આત્મા કરતા છે, હું કરનાર છું, અને હું જે કરું છું એ જ ભોગતા છે. પછી મારું કરેલું બીજા કોઈનું મારે છે તોય કર્મ ના કરે. અર્થાત જે કર્મ કરે છે એને જ કર્મનું ફળ મળે છે, એવું મને જ્ઞાન છે. જે આત્મા અત્યારે કરતા છે એ જ કર્મનું ફળ આવશે, ભોગતા બનશે. આપણે કર કરીએ અને ભોગવવાનું બીજા હોય તો પછી આપણે ન કરીએ. એટલે આ જે કર્મઠ લોકો છે એમનામાં આવું જ્ઞાન હોય છે કે આત્મા દેહથી ભિન્ન છે અને કરતા છે, ભોગતા છે. આવું તમને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? આપણે પૂછીએ ને, તમને ક્યાંથી ખબર પડી કે આત્મા કરતા છે, ભોગતા છે, દેહથી ભિન્ન? તો કે શાસ્ત્ર છે. એટલે જો આત્મા દેહથી ભિન્ન ન હોત તો આપણે શાસ્ત્ર અગ્નિહોત્ર વગેરે કર્મ કરવાનું કહેતો જ નહીં. તો પછી સ્વર્ગમાં પહોંચવાનો પ્રશ્ન જ નથી. શાસ્ત્ર સ્વર્ગની વાત કરે છે અને એમ કહે છે કે આ કર્મ કરો તો સ્વર્ગમાં પહોંચાય. એનો અર્થ એ તો કે આ દેહથી ભિન્ન આત્મા છે. આમ દેહથી ભિન્ન આત્મા છે અને કરતા ભોગતા આત્મા છે, એવું જ્ઞાન આપણે ક્યાંથી પ્રાપ્ત થયું? શાસ્ત્રમાંથી. તો જો શાસ્ત્રમાંથી દેહથી ભિન્ન એવા કરતા ભોગતા આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો એ શાસ્ત્ર જયારે તમને એમ કહે કે આત્મા અકર્તા છે, અભોગતા છે, તો જ્ઞાન કેમ પ્રાપ્ત ન થાય? શાસ્ત્રના અમુક અંશમાંથી જ્ઞાન પ્રાપ્ત થતું તો બીજામાંથી પ્રાપ્ત કેમ ન થાય? તમે શા બધી કહો છો કે અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત જ ન થાય? જે શાસ્ત્રમાં તમને કરતા આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું એ શાસ્ત્ર અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકવા સમર્થ છે. એટલે એ જ વસ્તુ આગળ શંકર એટલે કહેવું એમ યથાચ શાસ્ત્રોપદેશ સામર્થ્યાત ધર્મ અસ્તિત્વ વિજ્ઞાન. પેલા ધર્મ છે, પુણ્ય છે, પાપ છે, કોણે કહ્યું? પુણ્ય નામની વસ્તુ છે, સ્વર્ગ નામની વસ્તુ છે, કોણે કહ્યું? ચલો સ્વર્ગ તો સમજ્યા, પુણ્ય છે અને પાપ છે એવું કોણે કહ્યું? અમુક કર્મ કરતો એને પુણ્ય કહેવાય, અમુક કર્મ કરતો પાપ કહેવાય. એને માટેનું પ્રમાણ કોણ? આપણે તો નહીં જ ને, શાસ્ત્ર. તેથી
અને પુણ્ય કર્મ કરશો તો ભવિષ્યમાં સુખ મળશે, પાપ કર્મ કરશો તો દુઃખ ભોગવવું પડશે, એવું કહેનાર પણ કોણ છે? અને એનાથી એમના વચન માનીને આપણે જીવન કરતા હોઈએ છીએ ને. અને તે શાસ્ત્રમાંથી આપણને આવું જ્ઞાન થાય છે કે પુણ્ય છે, પાપ છે, સ્વર્ગ છે, નરક છે, પુનર્જન્મ છે. આપણે જોવા ગયા જ નથી. અર્થાત જે વસ્તુ આપણે વડે પ્રત્યક્ષ નથી એના વડે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. આપણો પુનર્જન્મ હતો મિત્ર, આપણે માની કેમ છે કે સ્વામીજી આટલું દુઃખ કેમ પડતું હોય? એને બિચારે આટલું જીવનમાં સારું કર્યું, એને કોઈનું બગાડ્યું નથી અને એને કેમ આટલું દુઃખ ભોગવવું પડે? આપણે કઈ એનો પૂર્વ કર્મ હશે એવું આપણે ક્યારે કહી શકીએ? જયારે પૂર્વ કર્મને આપણે માનતા હોય ત્યારે. એવું ક્યારે હોય? જયારે પૂર્વ જન્મ માનતા હોય ત્યારે. પણ સ્વામીજી આને બિચારે આટલું પુણ્ય કર્મ કર્યું, બધું નકામું કર્યું? તો કે ના, નકામું નથી કર્યું. એને એનું ફળ મળશે. ક્યારે મળશે? ભવિષ્યમાં જન્મ મળશે. એવી આપણામાં જો માન્યતા ન હોત, એવી શ્રદ્ધા ન હોત તો આપણે પુણ્ય કર્મ કેમ કરી શકત? તેથી આ બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? શાસ્ત્રમાંથી. દુનિયાના કેટલાય લોકો છે જે પુનર્જન્મ માનતા જ નથી. એ લોકો પૂર્વજન્મ નથી માનતા અને પુનર્જન્મ નથી માનતા. હિન્દુસ્તાન સિવાયના બધા બહુ કોઈ લોકો નથી માનતા. મુસલમાનો માનતા નથી, ક્રિશ્ચનો માનતા નથી. પણ એમને એવી લાલચ એક કોણની ગોળ વગાડી આપ્યો છે કે એ લોકોએ સારું કામ કરે. એમને કહ્યું છે કે જો તમે સારું જીવન જીવજો તો તમને સ્વર્ગમાં હંમેશા માટે શીખ મળી જશે. એટલે આ લોકો કરે છે. અને જો ખરાબ કામ કરશો હંમેશા માટે નરકમાં જવું પડશે. એટલે પેલા બિચારા ડરીને કરતા હોય. પણ પુનર્જન્મ એ લોકો માનતા નથી. તો એવી જાતના જન્મ માને, સ્વર્ગ અને નરક માને, એવા બધા માને. ચાલો, પરંતુ જે રીતે શાસ્ત્રમાંથી આપણને આ રીતનું જ્ઞાન પ્રાપ્ત થયું, ધર્મ છે, પુણ્ય છે, પાપ છે, દેહથી ભિન્ન કરતા આત્મા છે, ભોગતા છે, કર્તુષ્ય, દેહાંતર અને બીજું કે આ દેહનો ત્યાગ કરીને આનો આ જ જીવ બીજા દેહમાં જાય છે, પુનર્જન્મ થાય છે. કરતું છે દેહાંતર સંબંધિત જ્ઞાન, એ પણ કોને ખબર? મૃત્યુ થયા પછી આ જીવનું શું થાય છે એની કોને ખબર? અરે જીવ નામની કોઈ વસ્તુ છે કે નહીં એ જ કોને ખબર? અસ્તિત્વ છે કે નાયમ અસ્તિત્વ છે કે? એટલે પૂછે નથી કહેતા. એમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય. આ મનુષ્ય જયારે મૃત્યુ પામે એ સંબંધમાં આ પ્રકારનો સંશય રહ્યા કરે છે. અસ્તિત્વ કે કોઈ કહે છે કે આ મનુષ્ય મૃત્યુ પામ્યા પછી પણ કઈક રહે છે, નાયમ અસ્તિત્વ છે કે, અને બીજા કહે છે કે કાંઈ રહેતું નથી. એની માટે આપણી પાસે કયું પ્રમાણ છે? શાસ્ત્ર છે કે આ દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ થતું નથી. દેહના મૃત્યુ સિવાય પણ જીવાત્મા હોવા છતાં પણ જીવાત્માનું અસ્તિત્વ ટકે છે અને પોતાના કર્મ પ્રમાણે અન્ય દેહ પ્રાપ્ત કરે છે. આ બધું જ્ઞાન આપણે ક્યાંથી થયું? શાસ્ત્રમાંથી. અર્થાત શાસ્ત્ર આપણને આત્માનું આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ છે. તો કરતું છે દેહાંતર સંબંધી જ્ઞાન છે ઉત્પદ્યતે. અચ્છા, જો આમ થાય તો પછી શંકરાચાર્ય આગળ કહે છે તથા શાસ્ત્રાદ તસ્યૈવ આત્મનઃ અવિક્રિયત્વ અકર્તૃત્વ એકત્વાદે વિજ્ઞાનમ તસ્માત ન ઉપપદ્યતે ઇતિ પ્રષ્ટવ્યાસ્તે. તો આ જેવી રીતે એ શાસ્ત્રમાંથી આ આત્માનું દેહાંતર સંબંધી જ્ઞાન, પુનર્જન્મ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું જ્ઞાન જેમ થયું તે જ રીતે તથા તે જ રીતે શાસ્ત્રાત એ શાસ્ત્રમાંથી આ કર્મકાંડ વિભાગમાંથી પેલું જ્ઞાન પ્રાપ્ત થયું તો જ્ઞાનકાંડ વિભાગમાંથી આ બીજું જ્ઞાન પ્રાપ્ત થાય. તથા શાસ્ત્રાત તસ્યૈવ એ જ આત્મા. પહેલા આપણે શું કહે છે? તું કરતા છે, ભોગતા છે એમ પહેલા કહે છે. પહેલેથી આપણને શાસ્ત્ર નથી કહેતું કે તું તો અકર્તા ભોગતા છે, એવું નથી કહેતું. તો આની સમજ ના પડે, ક્યાં તો ગુચવાઈ જાય, ક્યાં તો ગેરમાર્ગે દોડી જાય. હું તો અકર્તા છું, અભોગતા છું, નમે પુણ્ય પાપમ નમે એવું જાહેર કરે. શું થાય? એના જીવનમાં સ્વચ્છંદતા કોઈ પ્રકારનો એના જીવન વ્યવસ્થા રહે છે નહીં. પહેલા વ્યવસ્થિત જીવન થાય પછી એને કહે કે હવે વ્યવસ્થાથી ઉઠતું. અવ્યવસ્થિત માણસે પહેલા વ્યવસ્થિત કરવો પડે અને પછી વ્યવસ્થાઓને મુક્ત કરવો પડે. જ્યાં વ્યવસ્થા આવી જ નથી અને એમને જ મુક્ત થઈ ગયો તો કેવો થયો? સ્વચ્છંદ બની જાય. એટલે શાસ્ત્ર પણ બહુ સમજીને આપણો ઉપદેશ આવે છે. પહેલા આપણને કહે છે કે જો આ જીવન માત્ર આટલું નથી, એની પહેલાનું પણ જીવન છે, પછીનું પણ જીવન છે, પુણ્ય છે, પાપ છે, મારે સત્કર્મ કરો. હું કરું તો મને મળશે. જે કરતા છે એ જ ભોગતા છે.
આમ શાસ્ત્ર જ્ઞાન આપે એથી ઉત્સાહિત થઈને આ મનુષ્ય સત્કર્મ કરે છે. એમ કરીને જયારે પરિપક્વ બન્યો, અંતઃકરણ શુદ્ધ થયું, પછી એને જ્ઞાન આપે છે કે આત્મા હવે તો અકર્તા છે, અભોક્તા છે. એ જ શાસ્ત્ર એને કહે તથા શાસ્ત્રાત તસ્તૈવ આત્મના. જે આત્મા માટે પહેલા શાસ્ત્ર કહેલું કે આ કર્તા છે, ભોગતા છે, એ જ આત્મા માટે અવિક્રિયત્વ, અકર્તૃત્વ, એકત્વાદિ વિજ્ઞાનમ. એ કહે છે કે આત્મા અવિક્રિય છે, અકર્તા છે, એક છે, અનેક નથી. એવું એ જ શાસ્ત્ર આપણને ઉપદેશ આપે છે. તો કસ્માત ન ઉપજ્યતે. તો જયારે મનુષ્ય આવી રીતે તૈયાર થયો હોય તો જ્ઞાન કેમ ન જન્મે? જો જ્ઞાન ન જન્મતું હોત તો શાસ્ત્ર ઉપદેશ કરે છે. શાસ્ત્ર ઉપદેશ કરે છે એનો અર્થ એ થયો કે ઉપદેશ નું સાર્થક્ય હોવું જોઈએ. હા, બધાને જ્ઞાન ન જન્મતું હોય એનું કારણ એ હોય છે કે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું નથી. પણ જે અધિકારી છે, યોગ્ય છે, એમને શા માટે એવું જ્ઞાન ન જન્મે? એ પ્રષ્ટવ્યાસ છે. તમને શાસ્ત્રમાં શ્રદ્ધા છે કે નહીં? એ લોકો શાસ્ત્રમાં બહુ શ્રદ્ધા ધરાવે છે, કર્મકાંડી લોકો. એમની એ લાગણી છે ને, એ લાગણીને અહીંયા આગળ એનું આવાહન કરવામાં આવે. શાસ્ત્રમાં તમે શ્રદ્ધા છે કે નહીં? તો હા. શાસ્ત્ર પ્રમાણે છે? હા. તો આખું શાસ્ત્ર પ્રમાણે છે કે એક જ આખું શાસ્ત્ર પ્રમાણે? તો કર્મકાંડ પ્રમાણ હોય તો જ્ઞાનકાંડ પણ પ્રમાણ છે. કર્મકાંડ થી જો કરતા આત્માનું જ્ઞાન પ્રાપ્ત હોય તો જ્ઞાનકાંડ અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કેમ પ્રાપ્ત ન થાય? એથી પ્રશ્નવ્યાસ એમનો પ્રશ્ન પૂછ્યો છે. અર્થાત આત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું એ માટે તમારી પાસે કોઈ દલીલ નથી. તો આગળ કહે છે અમારો તો એવો અનુભવ છે કે જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે જે વિષયનો મન સાથે સંયોગ થાય. ઘડાનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આપણું મન અને ઘડાનો સંપર્ક થાય ત્યારે. એ સિવાય ન થાય. કોઈ પણ જ્ઞાન થવા માટે આપણા મનનો એ વિષય સાથે સંપર્ક થવો જોઈએ. આ એક નિયમ છે. બધું જ્ઞાન મનમાં થતું હોય છે. એ મનનો વિષય સાથે સંપર્ક થાય તો જ્ઞાન થાય. એના માટે ઇન્દ્રિય છે. ઇન્દ્રિય રૂપી છિદ્ર દ્વારા મન જયારે વિષયનો સંપર્ક કરે ત્યારે જ્ઞાન થાય. જો ઇન્દ્રિયનું છિદ્ર બંધ થઈ જાય મન હોય તો પણ જ્ઞાન ના થાય, કારણ કે મનનો વિષય સાથે સંપર્ક ના થાય. આપણી આંખો ન દેખતી હોય તો આપણે રંગનો સંપર્ક ન થઈ શકે, તેથી જ્ઞાન ન થાય. અને ઇન્દ્રિયનું છિદ્ર હોય પણ જો મન પાછળ ન હોય તો પણ જ્ઞાન ન થાય. અચ્છા, એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન થવા માટે ઇન્દ્રિયનો એ વિષય સાથે સંપર્ક થવો જોઈએ. ઘડાનું જ્ઞાન થવા માટે એ આપણા મનનો ઘડા સાથે સંપર્ક થવો જોઈએ તો ઘડાનું જ્ઞાન જન્મે. એવી રીતે આત્માનું જ્ઞાન થવા માટે મનનો આત્માથી સંપર્ક થવો જોઈએ તો જ આત્માનું જ્ઞાન જન્મે ને. એ કે તમે તો કહો છો કે આત્મા તો મનથી પણ પર છે, મનથી અતીત છે, અંતેથી આત્માનું જ્ઞાન કેવું થઈ શકે? ચલો સ્વીકાર્યું કે આત્મા છે, અવિક્રિય આત્મા છે, અકર્તા આત્મા છે, એક આત્મા છે, અદ્વિતીય, બધું બરોબર છે. પણ આત્મા કેવો છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જે મન અને વાણી જેને પ્રાપ્ત કર્યા વગર પાછા આવે છે. અર્થાત આત્મા એ મનનો વિષય નથી. આ ઘટ પટ મઠ બધા મનના વિષયો છે, આત્મા મનનો વિષય નથી અને માટે એનું જ્ઞાન પ્રાપ્ત ન થાય.